બધાનું ફરીથી નવા લેક્ચરમાં સ્વાગત છે હીટ ટ્રાન્સફરના. તો લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલાની પ્રેક્ટિસ કરેલી, જી એડવાન્સ અને જી મેન્સના દાખલાની, અને આજે પણ આપણે એવા જ ટાઈપના દાખલાની પ્રેક્ટિસ કરશું અને એને સોલ્વ કરશું. તો ટાઈમનો વેડફિયા વગર હું લેક્ચરની શરૂઆત કરી દઉં છું. તો જુઓ, રકમ તમારી સામે છે. રકમ વાંચી લો, પછી સમજાવી લો, પછી આપણે દાખલો સોલ્વ કરીએ. વી જેટલું કદ ધરાવતા તથા કુલ કેપિટલ એ જેટલું સપાટીનું ક્ષેત્રફળ, જુઓ વી જેટલું કદ અને કુલ કેપિટલ એ જેટલું સપાટીનું ક્ષેત્રફળ ધરાવતા પાત્રમાં 1 મોલ 1 પરમાણુય વાયુ ભરેલો છે. કેવો વાયુ ભરેલો છે? 1 મોલ 1 પરમાણુય વાયુ. ગેસનું એટલે કે વાયુનું પ્રારંભિક તાપમાન અને દબાણ T0 તથા P0 છે. જો વાતાવરણનું તાપમાન TA હોય, એટમોસ્ફેરિક ટેમ્પરેચર, આજુબાજુનું જે બોક્સ છે જે છે બરાબર પાત્ર, એ પાત્રની આજુબાજુ જે વાતાવરણ છે તાપમાન TA છે, લખ્યું છે ટીએની કિંમત T0 કરતાં મોટી છે. ટૂંકમાં વાતાવરણ ગરમ છે અને બોક્સ જે છે પાત્ર, જે વાયુવાળું પાત્ર, એ થોડુંક ઠંડુ છે. તો કોઈ પણ ટી સમયે વાયુનું નવું તાપમાન અને દબાણ શોધો. પાત્રની દિવાલની જાડાઈ x લેવી. તો લાસ્ટ લેક્ચરમાં જે છેલ્લો દાખલો ગણાવેલો છે એની જેવો જ આ દાખલો થોડોક થશે. ચલો જોઈએ, એટલે આપણે સમજીએ શું રકમ છે. એક પાત્ર છે, સમજો વ્યવસ્થિત રીતે. પાત્ર જે છે, આ પાત્રની જાડાઈ કંઈક આપી છે. આ જાડાઈ તમને કઈ આપી છે? એક્સ. કેટલી આપી છે? એક્સ. જાડાઈ એક્સ આપેલી છે, બરાબર છે. આ પાત્રની અંદર એક વાયુ છે. કયો વાયુ છે? 1 પરમાણુય. એના માટે એફ કેટલા હશે? 3 હશે. એફ કેટલા હશે? 3, બરાબર છે. એ પાત્ર આખાનું કદ છે વી. એનું જે સપાટી છે, કુલ કેટલી સપાટી છે પાત્રને? 6 સપાટી હશે મોસ્ટલી, જો લંબઘન કે સમઘન હોય તો, બરાબર છે. બાકી ચોખ્ખું નથી પાડી કે પાત્ર કયું છે, અને જરૂર પણ નથી, કારણ કે આપણે સપાટીનો એરિયા કુલ આપી દીધો છે. કારણ કે સમઘન પાત્ર હોય, સમઘન કે આપણે લંબઘન રાખીએ, કુલ કેટલી સપાટી હોય? કુલ 6 સપાટી હશે. તો 6 સપાટીમાંથી હીટ અંદરથી બહાર આવશે, કારણ કે બહારનું તાપમાન કેટલું આપ્યું? ટીએ. અંદરનું શરૂઆતનું તાપમાન T બરાબર 0 સમયે ગેસનું શરૂઆતનું તાપમાન T0 છે. આ ખાસ વાત છે, બરાબર. મહત્વની વાત એ છે કે T બરાબર 0 સમયે તાપમાન ગેસનું કેટલું છે? T0. બહાર તાપમાન TA છે. હવે એવું કીધું છે TA ની કિંમત T0 કરતાં મોટી છે. ટૂંકમાં બહાર જે હવા છે એ ગરમ છે, અંદર જે ગેસ છે એ ઠંડો છે. તો બહારથી અંદર હવાની પણ ઉષ્મા આવશે કે નહીં આવે? ઉષ્મા કયા રસ્તે આવશે? તો કે ભાઈ અહીંયા આ રસ્તે, બધા રસ્તે આવશે, ચારે બાજુથી, બરાબર. બધી જગ્યાએથી ઉષ્મા આવશે. ધારો કે લંબઘન હોય તો કુલ 6 સપાટી, ધારો કે કોઈ રૂમ, મેં તમને આગળ પણ ભણાવેલું છે આમાં હીટ ટ્રાન્સફરમાં તે, કે એક રૂમમાં બેઠા છો તો કુલ 6 દિવાલ છે. 6 દિવાલમાંથી તમારી હીટ અંદર રૂમમાં આવતી હોય. તો એ જ પ્રમાણે આ જે પાત્ર જે છે એ કયું છે, ગોળો છે કે નળાકાર છે કે કીધું છે નહીં, પણ એનો મને કુલ એરિયા કેટલો આપ્યો છે? કેપિટલ એ. તો જે હીટ આવશે કેટલા એરિયામાંથી આવશે? કેપિટલ એરિયામાંથી આવશે. તો ધારો કે અહીંથી હીટ આવે છે આ રીતે, સપોઝ સમજો આ રીતે હીટ આવે છે. તો હીટ માટે અહીં તાપમાન કેટલું છે? ટીએ છે. અહીંયા કોઈ સમયે શરૂઆતમાં તાપમાન કેટલું છે? T0 છે. તો આમાંનું આ એક સળિયા જેવું કામ કરે, આ દિવાલ જે કોના જેવું કામ કરે? સળિયા જેવું. આ પ્રમાણે હીટ આવશે. આના માટે ડેલ્ટા એક્સ શું થાય? ડેલ્ટા એક્સ થાય હીટની દિશામાં શું થશે? એક્સ. શું થશે? ડેલ્ટા એક્સ એક્સ થશે, કારણ કે મને પાત્રની દિવાલ આપી છે એક્સ. આના માટે એરિયા શું થાય? તો કે એરિયા પણ આપણને આપેલો છે. કુલ જે એરિયા છે જેમાંથી હીટ લંબરૂપે આવશે, આ બધો એરિયા ગણાઈ ગયો. એમાં કેપિટલમાં બધો એરિયા આવી ગયો. તો આના જેવું થયું. વિચારો, અહીંયા સાઈડમાં દોર દઉં તો કે આપણે આ દિવાલની ખાલી વાત કરીએ તો આ દિવાલમાં આ રીતે થશે. આ જે પાત્ર જે છે એનું મટીરિયલ અહીંયા છે, આ પાત્રનું મટીરિયલ અહીંયા છે. એક બાજુ ગેસ છે, આ બાજુ ગેસ છે. ગેસનું તાપમાન શરૂઆતમાં કેટલું છે? T બરાબર 0. બહાર હવાનું તાપમાન કેટલું છે? TA. વિચારો, હવા થોડીક ઉષ્મા ગેસને આપી દે તો હવાનું તાપમાન ઘટે કે ના ઘટે? હા, થોડુંક નજીકમાં, જે એક્ઝેક્ટલી નજીકમાં હવા હશે તાપમાન 100% ઘટશે, પણ ત્યાં બીજી પાછી હવા આવી જશે અને તાપમાન પાછું TA જેટલું જશે. ટૂંકમાં આ જે હવા જે છે એનું તાપમાન તમે ચાલો ધારી શકો. તો અહીંથી ટૂંકમાં હીટ અંદર આવશે, તો આ પ્રમાણે હીટ અંદર આવશે. સમજો, વ્યવસ્થિત સમજો ભાઈ. તો આ મારા માટે એક્સ થઈ ગયું. ડેલ્ટા એક્સ શું આવશે? એક્સ. એક્સ આપેલ છે જાડાઈ, તો એક્સ થઈ ગઈ જાડાઈ. હવે પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ અહીંયા છે. આ ગેસ જે છે એનું તાપમાન શરૂઆતમાં T0 છે, પણ એ અચળ રહેશે નહીં. ધારો કે આના માટે મારે સમીકરણ વાપરવું છે, આ સળિયા જેવું કામ કરશે. આના માટે મારે સમીકરણ વાપરવું, H બરાબર, સૂત્ર શું આવે? H બરાબર KA ડેલ્ટા T બાય ડેલ્ટા એક્સ. વિચારજો, KA ડેલ્ટા T બાય ડેલ્ટા એક્સ. ચલો આના માટે K કેટલું? K આપેલ છે પાત્રનું, પાત્ર માટે K આપેલ છે, K જ આપેલું છે. એ એરિયા આપ્યો A, કુલ આખો પાત્રનો કુલ એરિયા આપ્યો છે A. ડેલ્ટા ટી શું થાય? TA માઇનસ T0. શું થાય? TA માઇનસ T0. એમાં ડેલ્ટા એક્સ શું આવશે? એક્સ. પણ અહીંયા ભૂલ પડે. કેમ? અહીંયા તાપમાન તો વધ્યા કરશે. આગળ લાસ્ટ દાખલો જે ભણાવ્યો હતો, લાસ્ટ ચેપ્ટરમાં, લાસ્ટ લેક્ચરમાં જે લાસ્ટ દાખલો ભણાવ્યો હતો એમાં સેમ વસ્તુ આ જ હતી પાણીવાળા દાખલામાં. તો અહીંયા શું કરવું પડે? અનિયમિતતા આવશે, કેમ કે H અચળ નથી. તો
તો જે લોકોને આગળનો દાખલો સમજ પડી ગઈ છે એને આ દાખલો સમજવામાં જરા પણ તકલીફ પડશે નહીં. લાસ્ટ લેક્ચરનો લાસ્ટ દાખલો, બરાબર છે, એની વાત થાય છે. તો અહીંયા એચ અચળ નથી. કેમ અચળ નથી? કારણ કે આ જે વાયુ જે છે એ ગરમ થાય છે. તો આ જે પાત્ર જે સળિયા જેવું કામ કરે છે એ સળિયા જેવું કામ કરશે. તો આ જે પાત્રનો બીજો જે છેડો છે, એક છેડો તો ટી એ તાપમાને ફિક્સ છે, પણ બીજો તાપમાન જે T0 છે એ અચળ નથી. તો તમે આ સૂત્ર કોઈ પણ સમયે લખી શકો નહીં. આ ક્યારે લખી શકો? ખાલી માત્ર T બરાબર 0 સમય. આપણે કામ કરીએ. ધારો કે આને dt જેટલો સમય આપું. કેટલો સમય આપું? dt જેટલા સમયમાં ધારો કે આનું તાપમાન વધીને થઈ ગયું dt, સોરી T કેટલું થઈ ગયું? T. શું કહું છું? dt જેટલા સમયમાં ધારો કે આ જે વાયુ હતો, ફરીથી બીજા પેજ પર સમજાવી દઉં તમને. આ પ્રમાણ થશે. અહીં પેલી પાત્રની દિવાલ છે x જાડાઈની, અહીં તાપમાન T છે. T બરાબર 0 સમયે ગેસનું તાપમાન T0 છે. ધારો કે હું એને સૂક્ષ્મ સમય આપું dt. સૂક્ષ્મ સમય આપવાથી એનું તાપમાન ધારો કે dt જેટલું વધ્યું અને થઈ ગયું કેપિટલ T. સમજ પડે છે કે નહીં? તાપમાન પહેલાં હતું T0, સમય કેટલો આપ્યો મેં? dt જેટલો સમય આપ્યો. તો બહારથી ઉષ્મા આવી જશે dt સમયમાં. dt સમયમાં કેટલી ઉષ્મા આવશે આપણે ગણી નાખશું હમણાં. એ આપણે ઉષ્મા વહનથી ગણશું આ સળિયા માટે, બરાબર છે. તો dt જેટલા સમયમાં ધારો કે એને ઉષ્મા મળવાથી એનું તાપમાન dt જેટલું વધ્યું. dt જેટલું વધીને થઈ ગયું કેટલું? કુલ કેપિટલ T થઈ ગયું. તો આપણે કામ કરીએ. વાયુ માટે પહેલાં ઉષ્મા ક્યાંથી મળે? સળિયામાંથી. સળિયો કેટલી ઉષ્મા આપે શોધીએ આપણે. સૂત્ર H બરાબર ms નહીં, પેલું H બરાબર KA ડેલ્ટા T બાય ડેલ્ટા એક્સનો યુઝ કરીએ. અને આમાં આપણે સૂક્ષ્મ વાપરવું પડશે કારણ કે આપણે પેલા સંકલન કરવાનું છે એટલા માટે. તો મૂકીએ H બરાબર. ચલો H બરાબર શું લખાય? dq બાય dt. શું લખાય? H બરાબર dq બાય dt. તો H બરાબર dq બાય dt બરાબર K એમને આવશે, એરિયા એમને આવશે, અને ડેલ્ટા એક્સ શું આવશે? x. જો x અચળ છે ભાઈ, x અચળ છે. પાત્રની દિવાલની જાડાઈ x છે, સળિયાની લંબાઈ, સળિયો ગણો કે પાત્રની જાડાઈ ગણો. વાત કરીએ ડેલ્ટા ટીની. તો ધારો કે dt સમય પછી અંદર તાપમાન કેટલું છે? T. dt સમય પછી અંદર તાપમાન T છે. ફરીથી કીધું T બરાબર 0 સમય તાપમાન T0 છે. સૂક્ષ્મ સમય dt આપ્યો. dt સમય આપવાથી તાપમાન dt જેટલું વધ્યું, dt જેટલું વધીને થઈ ગયું કેપિટલ T. તો હવે dt સમય પછી તાપમાન બહાર છે T, અંદર છે T, તો લખાઈશું કે ડેલ્ટા T શું આવશે? TA માઇનસ T. શું આવશે? TA માઇનસ T. આમાં અચળ શું નથી? T અચળ નથી. K અચળ, એરિયા અચળ, x અચળ, TA અચળ, અને ટૂંકમાં T સિવાયના બધા પદ કેવા છે? અચળ છે. લોયોસિત લખી દો તો શું આવશે અહીંયા? dq બાય dt ઇઝ ઇક્વલ ટુ KA TA માઇનસ T બાય x. આ dq બાય dt માં dq ની કરતા બનાવો. dq બરાબર શું લખાશે? dq બરાબર થશે KA TA માઇનસ T છેદમાં x ઇન્ટુ dt. આ શું બતાવે છે? કે dt જેટલા સમયમાં પાત્રના વાયુને dq જેટલી ઉષ્મા મળે છે અને એના કારણે એનું તાપમાન T થાય છે. આ સમીકરણ નંબર 1 આપો. હવે આનાથી થાય શું? આનાથી શું થાય? આનું તાપમાન વધ્યું. કોનું તાપમાન વધ્યું? વાયુનું. અને વાયુ કયો છે? એક પરમાણુ વાયુ. હવે તાપમાન અને ઉષ્માને કંઈ લેવા દેવા? હા ભાઈ ખબર છે. આપણે દાખલા ઘણા ગણ્યા કે બહારથી ઉષ્મા આપશે, એના કારણે વાયુ ગરમ થાય, પાણી ગરમ થાય, પાણીની વરાળ બને, બરફનું પાણી બને. એના કારણે સૂત્ર શું આવશે? Q બરાબર વાયુ માટે સૂત્ર શું આવે? મ્યુ સી ડેલ્ટા ટી. સૂત્ર શું આવે? મ્યુ સી ડેલ્ટા ટી અથવા મ્યુ સી ડીટી. મ્યુ સી ડીટી. હવે પ્રશ્ન એ થાય કે સી શું વાપરવું? સીવી વાપરવું કે પોલિટ્રોપિક પ્રોસેસ વાપરવી કે એડિયાબેટિક પ્રોસેસ વાપરવી? શું વાપરવી? અરે ભાઈ વાયુ ક્યાં છે? પાત્રની અંદર છે ને. અને પાત્રની અંદર ઉષ્મા આવશે તો જે પાત્રનું કદ છે એ વધશે ઘટશે. ભાઈ પાત્ર છે, રિજિડ પાત્ર છે, કોઈ ગુબ્બારો નથી ગુબ્બારોનું કદ વધે છે. ભાઈ પાત્ર છે, રિજિડ પાત્ર, એટલે કદ કેવું રહેશે? એનું અચળ રહેશે. અને જો પાત્રનું કદ અચળ રહેતું હોય તો પ્રોસેસ કઈ થાય? સમકદ પ્રક્રિયા. સમકદ પ્રક્રિયા માટે સીન જગ્યાએ શું આવે? સીવી આવે. તો આજે વાયુ જે છે એ આટલી ઉષ્મા આપશે. કેટલી ઉષ્મા આપશે? સોરી, વાયુની પેલો સળિયો તો પાત્રની દિવાલ આટલી ઉષ્મા આપશે. એના કારણે પાત્રમાં આટલું તાપમાન વધશે. કેટલું? dt જેટલું. એના માટે જરૂર કેટલી ઉષ્મા? dq ની. આટલી ઉષ્મા બહારથી મળે છે. આટલી ઉષ્મા બહારથી મળે છે અને dt જેટલું તાપમાન વધારવું હોય તો આટલી ઉષ્માની જરૂર છે. બે ઉષ્મા કેવી થાય? સરખી. હવે વાત કરીએ સીવીની. સીવી શું આવશે? સીવી બરાબર હોય FR/2. શું હોય? FR/2. કયો વાયુ છે? એક પરમાણુ હોય તો C બરાબર શું આવશે? 3R/2. એક પરમાણુ હોય માટે F કેટલા હોય? 3. તો મને ખબર પડી ગઈ dq બરાબર શું આવશે? dq બરાબર, અને મ્યુ નથી આપ્યા, બરાબર છે. રકમ 1 મિનિટ રકમમાં લખ્યું છે 1 મોલ વાયુ છે, સોરી 1 મોલ વાયુ કીધો છે. તો મ્યુ આપણે કેટલા લેશું? 1 લઈ લેશું. તો મ્યુ થઈ ગયા 1. સીવી કેટલા આવશે? FR/3R/2. તો આવશે 3R/2. અને કેમ dt આવ્યા? અરે ભાઈ તાપમાન વધે છે કેટલું? dt જેટલું વધે છે. તાપમાન થાય કેટલું? T. કેટલા સમયમાં? dt સમયમાં. વધે કેટલું? dt. એટલા માટે વધારો આવશે. સૂત્ર શું આવે? મ્યુ સી ડેલ્ટા ટી. કેટલું વધ્યું? dt જેટલું. તો શું આવશે? T નહીં આવે, dt આવશે. તો આવશે અહીંયા dt. આ થઈ ગયું સમીકરણ નંબર 2. આટલી ઉષ્માની જરૂર છે અને આટલી ઉષ્મા મળે છે. આટલી ઉષ્મા મળે છે ને આટલી ઉષ્માની જરૂર છે. બેન શું કરી દઈએ? સરખાઈ દઈએ. તો લખીએ આપણે. આજે dq બાય dt કેટલા છે? આટલી ઉષ્મા મળશે કેટલી? KA ઇન્ટુ TA માઇનસ T
છેદમાં એક્સ ઇન્ટુ ડીટી આટલી ઉષ્મા મળશે એને સળિયા તરફથી. અને જરૂર કેટલી ઉષ્માની છે? 3R/2 ઇન્ટુ ડીટી. બે સમીકરણ સરખાવ્યા, સમીકરણ પહેલું અને બીજું. આટલી ઉષ્મા એને સળિયો અથવા બહારથી હવા આપશે અને આટલી ઉષ્માની જરૂર છે એને. તો આપણે સિમ્પલ વાત છે. હવે આમાં તાપમાન શોધવાનું છે. તો આપણે કામ કરીએ, બધા પદ ભેગા, જો ડીટીવાળા પદ બે અલગ અલગ જ છે. હવે કામ કરવાનું છે, સરખા પદ એક બાજુ લઈ જાય તો આ 3R/2 વાળું પદ આખું આ બાજુ લાવું અને TA/T વાળું પદ આ બાજુ લઈ જાઓ. લખાશે આ રીતે. આ 2 વાળું પદ આવશે અહીંયા 2KA અપોન 3R ઇન્ટુ એક્સ. જો એક્સ અચળ છે, કેમ? જાડાઈ છે પાત્રની. તો 2KA/3RX. અહીંયા આવશે ખાલી ડીટી અને આખું પર TA માઇનસ ટી વાળું અહીંયા લઈ જાઓ તો શું આવશે? 1/TA માઇનસ ટી ઇન્ટુ કેપિટલ ડીટી. બે બાજુ સંકલન કરીએ તો આ બાજુ સંકલન કરશું તો તમને આ લાસ્ટ ટાઈમ શીખવાડેલું છે સંકલન આ પ્રમાણે થઈ જશે 1/TA માઇનસ ટી ઇન્ટુ ડીટી. તો શું લખાયું સંકલન યાદ કરો? 1/x નું સંકલન શું થાય? ln x. શું આવશે? ln TA માઇનસ ટી અને આ ટીનો સગુણક શું છે? -1. તો આગળ આવશે -1. આગળ -1 આવશે. પછી આપણે શું કરશું? લિમિટ છોડવાની છે. તો આ ટી શું છે? ટી શું છે? અંદરનો જે વાયુ છે એનું તાપમાન. તો ટી બરાબર 0 સમયે તાપમાન કેટલું હતું? T0. ધારો કે ટી બરાબર ટી સમયે એનું તાપમાન થાય છે કેપિટલ ટી. કેટલું થાય છે? કેપિટલ ટી. અથવા કોઈ પણ તમે લઈ શકો છો. તો ટી ડેશ થાય. કેટલું થાય છે? ટી ડેશ. તો આપણે ટી ડેશ શોધવાનું છે. ટી ડેશ કેટલા થાય આપણે શોધવાના છે. તો ટી બરાબર 0 સમયે તાપમાન T0 છે. તો કે ટી બરાબર ટી સમયે તાપમાન થાય છે એનું ટી ડેશ. બરાબર? તો આપણે ટી ડેશ શોધવાના છે. તો આપણે લિમિટ મૂકી દઈએ અહીંયા. તો આવશે T0 થી ટી ડેશ. આ સંકલન બધાને ખબર પડી ગઈ છે. કઈ રીતે થાય? 1/x નું સંકલન થાય ln x. અહીંયા 1/TA માઇનસ ટી નું સંકલન શું થાય? ln TA માઇનસ ટી. અને ટીનો સહગુણક જે હોય અહીંયા શું છે? કંઈ ના હોય એટલે -1 તો આવશે -1. તો આપણે લિમિટ છોડીએ તો -1 આગળ રાખું. અહીં શું આવશે? આ રીતે ln TA માઇનસ ટી. લિમિટ શું આવશે એની? T0 થી ટી ડેશ. શું થશે? T0 થી ટી ડેશ આગળ મૂકીએ. -1 એમને આવશે. શું આવશે? ln અહીં નીચે લખું, કામ કરો ને એ લખું -1 અહીંયા આવશે. આ પ્રમાણે છે આખું પદ ln TA માઇનસ ટી. લિમિટ છે T0 થી ટી ડેશ. ચલો -1 એમને આગળ રાખું છું. અને શું કરું? પહેલાં ln એમને રાખું. જ્યાં ટી દેખાઈને શું એટલે મૂકું? ટી ડેશ. તો આવશે TA માઇનસ ટી ડેશ. માઇનસ કરીને ln TA એમને આવશે અને ટીની જગ્યાએ શું આવશે? T0. તો એમ બેમાં માઇનસ થાય છે એટલે શું થાય? ln x માઇનસ ln y. એને શું કહેવાય? ln x ભાગ્યા હોય તો આવશે -1 એમને ln TA માઇનસ ટી ડેશ છેદમાં TA માઇનસ T0. આવી ગયો આટલું. આ કોનો આન્સર આવ્યો? આટલા પદનો. આટલા પદનો આન્સર આટલો આવશે. બરાબર છે? આ પદનો આન્સર શું આવશે? જુઓ 2KA છેદમાં 3AX. બધું અચળ છે. બધું ક્યાં જશે? બહાર આવી જશે તો શું વધશે? ખાલી અંદર ડીટી વધે. શું વધે? ખાલી ડીટી. અને ડીટીનું સંકલન શું થાય? કેપિટલ ટી. શું થાય? ટી. અને લિમિટ છોડો શું થાય? લિમિટ 0 થી ટી. તો શું આવશે? T માઇનસ 0 ટી. ટૂંકમાં આનો આન્સર શું આવશે? 2KA છેદમાં 3RX અને ડીટીનું સંકલન શું આવશે? ટી. તો આપણે બધું લખી દઉં તો આવશે અહીંયા જો શું આવશે? 2KA છેદમાં 3RX. શું છે? 2KA છેદમાં 3RX ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ આખું પદ આવશે. તો આવશે અહીંયા 2KA છેદમાં 3RX અને ડીટીનું સંકલન થઈ લિમિટ છોડીને આવશે ટી ઇઝ ઇક્વલ ટુ આ બાજુ આવશે માઇનસ ln TA માઇનસ ટી ડેશ છેદમાં TA માઇનસ T0. હું એક કામ કરું છું, આ માઇનસ અહીંયા આપી દઉં છું અને આ બધી ગણતરી પાછળ કરું છું. તો આ રીતે આવશે ln TA માઇનસ ટી ડેશ છેદમાં TA માઇનસ T0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2KA છેદમાં 3KX કદાચ છે 3RX ઇન્ટુ ટી. અમારે શોધવાનું છે ટી ડેશ. જો અહીંયા શોધવાનું છે ટી ડેશ શોધવાનું છે. આ તમને ખબર હશે કે ln ને શું કહેવાય? લોગ ઈ કહેવાય. લોગ ઈ. ધારો કે x છે, અહીં y આવે છે તો શું લખાય આને? x બરાબર e રેસ્ટ હોય. તમને લાસ્ટ ટાઈમ શીખવાડેલું છે કે આની ઉપર ચડી જશે. x બરાબર શું લખાય? e રેસ્ટ હોય. આ પ્રમાણે હોય જેમ કે log x y ને z. તો log છે x, log x શોધવાનો છે. y બેઝ છે ને આન્સર z આવતો હોય તો x બરાબર શું થાય? y ની ઉપર z ચડે. x બરાબર y રેસ્ટ ટુ z. આમ આખું ચાલશે. x બરાબર y રેસ્ટ ટુ z. તો હકીકત આને શું લખાય? આને આમ લખાય log e છે. શોધવાનું શું છે? TA માઇનસ ટી ડેશ છેદમાં TA માઇનસ T0 બરાબર માઇનસ 2KA છેદમાં 3RX ઇન્ટુ ટી. તો આખી ઘા ચડી જશે e ઉપર એટલે શું થશે? અહીંયા માટે TA માઇનસ ટી ડેશ છેદમાં TA માઇનસ T0 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ 2KA છેદમાં 3RX ઇન્ટુ ટી. શોધવાનું છે આપણે ટી ડેશ. તો આપણે આખું બધા લઈ જઈએ માટે શું લખાશે? TA માઇનસ ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ TA માઇનસ T0 e રેસ ટુ માઇનસ 2KA છેદમાં
3rx ઇન્ટુ ટી. અને હવે આખું આ ટી ડેશને આમ લઈ જાઓ અને આખું પદ આ બાજુ લાવું, લખાશે ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ ટી એ માઇનસ T0 ઈ રેસ ટુ માઇનસ 2Ka છેદમાં 3rx ઇન્ટુ ટી. તો આટલું તાપમાન થઈ જશે ટી સમય પછી. તો બહુ સારો દાખલો હતો અને દાખલો ગણવાની મજા પણ આવે એવો દાખલો છે. થોડુંક વિચિત્ર લાગે તમને જોઈને, આન્સર જોઈને કે આવું બધું ના આવડે, પણ ભાઈ એવું કાંઈ નથી ન આવડે એમ. પ્રેક્ટિસ કરો એટલે કંઈ અશક્ય છે જ નહીં જિંદગીમાં. અને દાખલામાં એવું કંઈ રોકેટ સાયન્સ પણ નથી આવતું, સિમ્પલ કેલ્ક્યુલેશન છે. થોડુંક મેથેમેટિક્સ જોઈને ગભરાઈ થાય અને 100% આ દાખલો નીટમાં તો નહીં જ પૂછાય. અને જી મેન્સમાં અથવા GNSમાં દાખલામાં પૂછાતા થઈ જશે ભવિષ્યમાં. તો TDS આપણને મળી ગયું છે. હવે આપણે પ્રેશર પણ શોધવાનું છે. શું શોધવાનું છે? પ્રેશર. તો હું તમને હિન્ટ આપી દઉં પ્રેશર કઈ રીતે મળશે. પહેલાં જ્યારે તાપમાન T0 હતું ત્યારે એવું કીધું પ્રેશર P0 છે. તો જ્યારે તાપમાન T ડેશ થાય ત્યારે પ્રેશર કેટલું થાય? કઈ પ્રક્રિયા છે? સમકદ પ્રક્રિયા. તો V કેવું છે? અચળ. V અચળ સમીકરણ શું આવે? P પ્રપોર્શનલ ટુ V. શું આવે? પ્રી પ્રપોર્શનલ ટુ. તો લખાઈશું, ધારો કે પ્રેશર થાય છે P ડેશ, કેટલું થાય છે? P ડેશ. તો લખાઈશું P ડેશના છેદમાં P0 બરાબર T ડેશના છેદમાં T0. કેમ? P પ્રપોર્શનલ ટુ V પરથી. દાખલામાં બે વસ્તુ માંગી છે, તાપમાન કેટલું થાય અને દબાણ કેટલું થાય. તો આપણે તાપમાન તો શોધી નાખ્યું કે ભાઈ ટી સમય પછી તાપમાન થશે T ડેશ. ધારો કે ટી સમય પછી તાપમાન દબાણ થાય છે P ડેશ. તો સમીકરણ શું છે? P પ્રપોર્શનલ ટુ. તો શું લખાય? P ડેશ બાય P0 બરાબર T ડેશ બાય T0. તો લખી દે આપણે P ડેશ બરાબર શું થાય? P ડેશ બરાબર P0 ના છેદમાં T0 ઇન્ટુ T ડેશ. શું થશે? P ડેશ બરાબર P0 છેદમાં T0 ઇન્ટુ T ડેશ. T ડેશની કિંમત તમે આખી લખી નાખો તો શું આવશે? P ડેશ બરાબર P0 ના છેદમાં T0 કાઉન્સની અંદર TA માઇનસ T0 ઈ રેસ ટુ માઇનસ 2Ka છેદમાં 3rx. તો આ જવાબ થઈ ગયો. આટલું દબાણ થઈ જશે. દાખલો અહીંયા આ દાખલો સોલ્વ થાય છે. દાખલો ઘણો દાખલો સારો હતો, બરાબર છે, અને મજા પડે એવો દાખલો છે જો સમજ પડતી હોય તો. આના પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. તો દાખલો ફરતી રિવિઝન કરી લઈએ ફટાફટ, ખાલી ઇન શોર્ટમાં. તો જુઓ, ખાલી ફરક ક્યાં પડશે? અહીંયા જે Hનું સૂત્ર છે એમાં અંદરનો જે ગેસ છે, ટૂંકમાં જે સળીઓ છે ને બીજા છેડે તાપમાન અચળ નથી. તો લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ દાખલો છે આની જેવો જ દાખલો છે, ખાલી થોડોક જ ફરક છે બેમાં, બરાબર છે. તમે એના માટે આપણે સૂક્ષ્મ તાપમાન ધાર્યું કે ભાઈ ધારો કે ડીટી સમય પછી તાપમાન ડીટી વધ્યું, ડીટી સમય પછી તાપમાન ડીટી વધ્યું અને થયું કેપિટલ ટી. તો આપણે પહેલાં Hનું સમીકરણ બનાવ્યું, એના પછી ડીક્યુ બાય ડીટીનું કરતા બનાવ્યા, એના પછી ડીક્યુ બનાવ્યા, ડીક્યુનું કરતા બનાવ્યા. ટૂંકમાં આટલી ઉષ્મા મને મળે છે, વાયુને મળે છે ક્યાંથી? સળિયામાંથી અથવા પાત્રમાંથી. ઉષ્મા જરૂર કેટલી પડે? તો ડીક્યુ બાય ડીટી બરાબર મ્યુ સી ડેલ્ટા ટી અથવા મ્યુ સીપી ડેલ્ટા ટી અથવા મ્યુ સીવી ડેલ્ટા ટી. પણ એ કદ અચળ છે તો આપણે શું લખીશું? મ્યુ સીવી. અને સીવી બરાબર શું થાય? FR/2 અને F મૂકા 3 3R/2. ડીક્યુ મળ્યા, બે ડીક્યુને સરખાવ્યા પછી આપણે આગળ ગણતરી કરી તો છેલ્લે આવો આન્સર આવે છે, બરાબર છે. બાકી તો સિમ્પલ મેથેમેટિક્સ હતું બધું. છેલ્લે આન્સર આ રીતના બે આન્સર આવશે. TDSનો આન્સર આ રીતે આવશે અને PDSનો આન્સર આ રીતે આવશે સમકદ પ્રક્રિયા માટે. દાખલો અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. આ દાખલો એમ્સમાં જૂના વર્ષમાં પૂછાયેલ દાખલો છે. એમ્સમાં પૂછાયેલ છે. ખાલી સૂત્ર પૂછાણું હતું અને આપણે ફટાફટાનું સાબિત કરી દઈએ હમણાં. જો એક શંકુ છે, શંકુ ટાઈપનો એક પદાર્થ આપેલો છે. એક્ઝેક્ટલી કહેવાય ફલક્રમ શંકુ. એક્ઝેક્ટ શંકુ આ પ્રમાણે આવે. શંકુ અને બે અહીંથી મને અહીંથી કાપી નાખવાને. તો આ જે ભાગ થયો આટલો એને કહેવાય ફલક્રમ, બરાબર છે. તો આ એક ફલક્રમ છે. તો શંકુમાંનો શંકુની આ સાઈડની ત્રિજ્યા R1 છે, આ સાઈડની ત્રિજ્યા R2 છે. આખો શંકુ જે છે એ મટીરિયલથી ભરેલો છે. તો ધાતુનું મટીરિયલ છે આખામાં, બરાબર છે. એ ધાતુની ઉષ્માવાહકતા K છે. કેટલી છે? K. આખા ધાતુની ઉષ્માવાહકતા K છે, બરાબર. તો ક્વેશ્ચન એમ છે કે H કેટલું હશે? ધાતુની આ સાઈડનું તાપમાન, શંકુના એક સાઈડનું તાપમાન T1 છે, બીજી સાઈડનું તાપમાન T2 છે. તો એક સાઈડનું તાપમાન T1 હોય, બીજી સાઈડનું તાપમાન T2 હોય, તો હીટ ક્યાં જશે? હીટ જશે હંમેશા ક્યાં? તાપમાનને એક છેડાથી બીજા છેડા તરફ લંબરૂપે. તો આ પ્રમાણે હીટ જશે. હીટ આ પ્રમાણે આગળ વધશે. અને સ્થાયી ઉષ્મા અવસ્થા એટલે H કેવું રહેશે? અચળ. હવે આપણને વિચાર આવે Hનું સૂત્ર શું આવે? H બરાબર આવશે Ka ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ. આવો વિચાર આપણને આવે. ચલો ડેલ્ટા એક્સ એટલે શું થાય? બે છેડા વચ્ચે લંબાઈ. તો L મળી ગઈ. તો ચલો L આપી દીધું L. વાત કરીએ K ની, તો K પણ અચળ છે. બધી મટીરિયલ આખો બધું એક ટાઈપનું મટીરિયલ છે એટલે K પણ સરખું છે. ડેલ્ટા ટી શું આવશે? T1 - T2. કારણ કે T1 મોટું છે તો T1 - T2. વાત કરીએ એરિયાની, તો એરિયા શું લેવો મારે? H તો અચળ છે પણ એરિયા કેવો લેવો? જો હું આટલો એરિયા લઉં તો એરિયા કેટલો આવશે? આ ગોળ ભાગનો એરિયા કેટલો આવે? πr1². જેમ આગળ વધતો જાઉં છું ત્રિજ્યા વધતી જાય છે. ત્રિજ્યા વધતી જાય એમ એરિયા વધતો જાય છે. તો ધીમે ધીમે એરિયા વધતો ગયો અને વધુ એરિયા કેટલો થયો? πr2². કેટલો એરિયા થયો? πr2². ટૂંકમાં Hના સૂત્રમાં નિયમિતતા કે અનિયમિતતા. તો Hના સૂત્રમાં 4 વસ્તુ છે.
એચ બરાબર કે એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ થઈ ગયું એલ અચળ, કે અચળ, ડેલ્ટા ટી અચળ, પણ એરિયા અચળ નથી. એરિયા અચળ ન હોય તો એચ અચળ નથી. ટૂંકમાં અનિયમિતતા આવી. શેમાં આવી? એરિયામાં. તો પેલા અનિયમિતતા દૂર કરવા માટે પેલા સૂક્ષ્મ ભાગ ધારો. સૂક્ષ્મ શેમાં શું ભાગ ધારશું? એરિયાનો. તો સૂક્ષ્મ એરિયા ધારીએ. એ સૂક્ષ્મ એરિયા ધારીને સૂક્ષ્મ ડીએચ શોધીએ. ટૂંકમાં એચ તો ચલો અચળ છે, એચ એક્ઝેક્ટલી અચળ છે, કારણ કે સ્થાયી ઉષ્મા અવસ્થા આપણે માની લઈએ. તો એચ અચળ હોય તો બીજી ડેલ્ટા એક્સ અચળ નથી. કેમ અચળ નથી હમણાં ખબર પડી જશે. સમજો, આ પણ અચળ નથી. કેમ હમણાં ખબર પડી જશે. આપણને મોટું મોટું જોવામાં એમ લાગે કે ડેલ્ટા એક્સ અચળ છે, એરિયા અચળ નથી. પણ એરિયા જો અચળ ન હોય તો ડેલ્ટા એક્સ પણ અચળ નથી. ટૂંકમાં આપણે એરિયા ફાઇન્ડ કરવા માટે ડેલ્ટા એક્સનો સહારો લેવો પડે. ટૂંકમાં શું આવશે? આમાં અનિયમિતતા એટલે સંકલન આવશે, અને સંકલન આવે દાખલો આપણે ગણીએ. ચલો હું એ સાઈડમાં દોરી દઉં છું ફરતી આકૃતિ. તો આ પ્રમાણે કંઈક છે. એની સેન્ટર લાઈન થઈ ગઈ સપોઝ. આ પ્રમાણે આ ત્રિજ્યા કેટલી આપી? R1 આપી. આ સાઈડમાંથી ગોળ ભાગ દેખાશે, આ પણ સાઈડમાંથી ગોળ ભાગ દેખાશે. આ ત્રિજ્યા કેટલી છે? R2. સમજો. હવે મારે એચ શોધવું છે, તો એચનું સૂત્ર શું આવે? એચ બરાબર કે એ ડેલ્ટા ટી, એટલે કે ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ. એરિયા છે ને સૂક્ષ્મ ભાગ ધારવો પડે. સૂક્ષ્મ ભાગ સપોઝ આપણે ધાર લઈએ કે એક રિંગ ધાર લઉં, રિંગ એક તકતી ધાર લઉં. શું ધાર લઉં? તકતી. તમને ખબર છે શંકુનો સૂક્ષ્મ ભાગ શું હોય? તકતી. એક તકતી ધારી મેં. માનો કે આ તકતીની ત્રિજ્યા આર છે. કેટલી છે? સ્મોલ આર. કેટલી ત્રિજ્યા છે? સ્મોલ આર છે. અને તકતીની જાડાઈ છે ડીએક્સ. કેટલી છે? ડીએક્સ. આમાંથી હીટ આ પ્રમાણે જશે, બરાબર ને? આ જે એચ આવશે, એચ ધીમે ધીમે આગળ વધશે અને છેલ્લે આ છેડામાંથી બહાર નીકળી જશે. તમે આ સૂક્ષ્મ ભાગ ધારો આટલો. આ લંબચોરસ ભાગ નથી ભાઈ, શંકુ છે. આ ગોળાકાર ભાગ હશે, આવા જેવો ગોળાકાર ભાગ હશે, બરાબર છે? આમ કાપો એટલે શું લાગશે? ગોળાકાર ભાગ લાગશે. આપણે અહીંયા ગોળાકાર ભાગ છે, આ પ્રમાણે આ પણ ગોળાકાર ભાગ છે. સાઈડમાંથી જોતા એવું લાગે. અને આ પણ શું છે? એક તકતી ધારેલ છે મેં. તકતીની ત્રિજ્યા કેટલી છે? આ તકતીનો એરિયા કેટલો હશે? એરિયા બરાબર હશે પાય આર સ્ક્વેર. ડીએક્સ શું આવશે? જો હીટ ક્યાં લેવાની? હીટ લેવાની હંમેશા આર છેદને લંબ. તો ટૂંકમાં આર છેદ કેટલો થઈ ગયો? પાય આર સ્ક્વેર. આજે હીટ જાય છે એના માટે લંબાઈ કેટલી? ડીએક્સ. કેટલી લંબાઈ છે? ડીએક્સ. તો આવશે ડેલ્ટા એક્સ બરાબર શું આવશે? ડેલ્ટા એક્સ બરાબર આવશે ડીએક્સ. તો કિંમત મૂકીએ માટે એચ બરાબર શું આવશે? કે ઇન્ટુ એરિયા શું આવશે? પાય આર સ્ક્વેર. ડેલ્ટા ટીની જગ્યાએ શું આવશે? ડીટી. અને ડેલ્ટા એક્સની જગ્યાએ આવશે ડીએક્સ. આટલું થયું. આમાં આર અચળ છે? ના, આર અચળ નથી. ડેલ્ટા ટી. ટૂંકમાં ડેલ્ટા એટલે શું થાય? આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે તાપમાન તફાવત. એ T1 માઇનસ T2 નથી. T1 T2 તો અહીંયા છે. તો T1 T2 ડીટી પણ અચળ નથી, આર પણ અચળ નથી, અને ડીએક્સ પણ અચળ નથી. તો આટલી બધી વસ્તુ અચળ નથી. 3 વસ્તુ અચળ નથી. આપણે દાખલો ગણી શકીએ. 2 વસ્તુ અચળ ન હોય તો. અને ડીએક્સની જગ્યાએ ડીઆર આવવું જોઈએ. જો આર અચળ નથી તો ડીઆરની સાપેક્ષ સંકલન થાય ભાઈ. ડીટી ચલો બરોબર છે. એચ કેવા અચળ? તો શું અચળ લખી દઉં છું. એચ અચળ છે. ઓકે, ચલો સ્થાયી ઉષ્મા અવસ્થા છે એટલે. કે અચળ છે, પાય અચળ છે, અને બીજું કાંઈ અચળ છે? 2 જ વસ્તુ અચળ છે, એચ અને કે આ સમીકરણમાં. તો હવે મારા પર બીજી મુશ્કેલી એ આવે કે ભાઈ ડીએક્સ કાઢીને ડીઆર લાવવું પડે, કારણ કે મારે પાય આર સ્ક્વેરમાં આર સ્ક્વેરનું સંકલન કરવાનું છે, અને આર સ્ક્વેરનું સંકલન ડીએક્સ સાપેક્ષ થાય નહીં. તો મારે શું કરવું પડે? ડીએક્સ કાઢીને ડીઆર લાવવું પડે. ધારો કે આટલું અંતર એક્સ છે. આ શું છે? આ અંતર એક્સ છે. તો હકીકત થઈ ગયું આવું. ફરીથી દોરું છું અહીંયા. અહીં છેડાથી એક્સ અંતર દૂર એક સૂક્ષ્મ ભાગ ધારું છું, તકતી ધારું છું. તકતીની ત્રિજ્યા કેટલી છે? આર. તકતીની જાડાઈ કેટલી છે? ડીએક્સ. તકતીનો એરિયા છે પાય આર સ્ક્વેર. એક્સની વધુ કિંમત કેટલી? એલ જેટલી. આરની ઓછામાં ઓછી કિંમત કેટલી? R1. આરની વધુ કિંમત કેટલી? R2. તો જુઓ, જેમ એક્સ વધતું જશે એમ આર વધતું જશે. જ્યારે એક્સ બરાબર એલ થાય, ત્યારે આર થશે R2. અને જ્યારે એક્સ બરાબર 0 થાય ત્યારે આર થાય R1. મને એમ કહો, અહીંયા એક્સ કેટલા? 0. જો એક્સની કિંમત એક્સ હોય ત્યારે ત્રિજ્યા R1 માંથી આર થઈ. જ્યારે એક્સની કિંમત એલ હોય ત્યારે ત્રિજ્યા R1 માંથી R2 થઈ ગઈ. કેટલી થઈ ગઈ? R2. તો એમ કહી શકાય, અહીંયા ત્રિજ્યા R1 છે, અહીં ત્રિજ્યા R2 છે. તો એલ અંતર કાપતા ત્રિજ્યા વધે કેટલી? R2 માઇનસ R1. ફરીથી બોલું છું, એલ અંતર તમે કાપશો તો અહીં ત્રિજ્યા R1 છે, અહીં થઈ ગઈ કેટલી? R2. તો વધી કેટલી? R2 માઇનસ R1. તો મારો સિમ્પલ ક્વેશ્ચન છે, એક્સ અંતર કાપો તો ત્રિજ્યા કેટલી વધે? ત્રિપદી મૂકવાની છે, સમજો. તો વધે કેટલી? આટલી. દરકાર વધી ડીઆર જેટલી. કેટલી વધી? ડીઆર જેટલી. તો ત્રિપદી મૂકીએ આપણે. શું કે એલ અંતર કાપવું તો ત્રિજ્યામાં વધારો. કેટલો વધારો થયો ત્રિજ્યામાં? R2 માઇનસ R1. સમજ પડે કે નહીં પડતી ભાઈ? સમજ પડે કે નહીં? ત્રિજ્યા R1 છે, આ ત્રિજ્યા R1 છે, આ અંતર L છે,
આ ત્રીજા થઈ ગયા R2, કેટલી થઈ ગઈ R2, તો વધી કેટલી લંબાઈ, એટલે લંબાઈ L વધી, એટલે ટૂંકમાં એક્સ કેટલો થયો L, ત્રિજ્યા થાય છે કેટલી R2, પણ વધે કેટલી, અહીંયા R1 છે, અહીંયા વચ્ચે કંઈક હશે R, વચ્ચે કંઈક હશે R હશે, તો R1 થી R2 જતાં લંબાઈ થાય છે L, ત્રીજા વધે કેટલી L જેટલી લંબાઈ આગળ વધતા ત્રીજા R2 માઇનસ R1 વધે છે, તો dx જેટલી લંબાઈમાં કેટલો વધારો થાય, ધારો કે વધારો થાય dr જેટલો, કેટલો થાય વધારો dr જેટલો, તો dr બરાબર શું થાય ત્રિપદી, આ બેનો ગુણાકાર છેદમાં એટલે શું આવશે અહીંયા R2 માઇનસ R1 ઇન્ટુ dx છેદમાં L, તો સૂત્ર આવી ગયું dr બરાબર R2 માઇનસ R1 છેદમાં L ઇન્ટુ dx, તો આ મને સંબંધ મળી ગયો કોનો dxનું અને drનું. આપણે આગળ સમીકરણ શું હતું h બરાબર હતું k, હતું સમીકરણ h બરાબર k ઇન્ટુ પાય આર સ્ક્વેર dt બાય dx, તો k ઇન્ટુ પાય આર સ્ક્વેર ઇન્ટુ dt બાય dx હતું. કેમ આવું કરવું પડ્યું, આમાંથી આમાં જવું કેમ પડ્યું, અરે ભાઈ અહીંયા આર સ્ક્વેર છે, આર અચળ નથી, હવે તમારે આર સ્ક્વેરનું સંકલન કરવું હોય તો ફરજિયાત આર સ્ક્વેરની બાજુમાં dr જોવે, dx ચાલે તો તમારે dx કાઢીને dr લાવવાનું છે. તો મેં શું જોયું કે જેમ જેમ x વધતો જાય છે, જેમ જેમ x વધતો જાય ત્રિજ્યા વધતી જાય છે, તો જ્યારે x ની કિંમત વધુ વધુ L થઈ જાય ત્યારે ત્રિજ્યા કેટલી થઈ જાય છે R2, એટલે વધે કેટલી, તો વધે R2 માઇનસ R1. તો મેં ત્રિપદી મૂકી કે જો ભાઈ L લંબાઈના વધારામાં ત્રિજ્યા R2 માઇનસ R1 વધતી હોય તો સૂક્ષ્મ વધારામાં dx જેટલા વધારામાં ત્રિજ્યા કેટલી વધે dr જેટલી, અથવા તમે આમ પણ સોલ્વ કરી શકો આનું મેથેમેટિકલ ઇક્વેશન બનાવી અને પછી એનું વિકલન કરી નાખો dx આપે છે તો પણ તમે સેમ આન્સર મળશે, બરાબર છે. આપણે કિંમત મૂકીએ dx ની જગ્યાએ શું મૂકી દો h બરાબર k ઇન્ટુ પાય આર સ્ક્વેર dt એમને રાખું, અને dx ની જગ્યાએ શું આવશે R2 માઇનસ R1 ઇન્ટુ dx છેદમાં L, તો L ક્યાં જશે ઉપર, L શું છે લંબાઈ, તો આવશે k L પાય આર સ્ક્વેર છેદમાં R2 માઇનસ R1 ઇન્ટુ dt છેદમાં dx, અરે dr આવશે અહીંયા dr, આપણે dx ની કિંમત મૂકીએ, ફરીથી કહી દઉં dx ની કિંમત કેટલી આવશે R2 માઇનસ R1 ઇન્ટુ dx, ભૂલ પડી છે, ભૂલ એ પડી છે કે આપણે dx ની કિંમત મૂકવાની છે અને મેં ભૂલથી dr ની મૂકી દીધી છે, એટલે ઉતાવળ થઈ ગઈ છે. અને dx ને કરતાં બનાવું તો dx બરાબર શું આવશે, dx બરાબર આવશે L ના છેદમાં R2 માઇનસ R1 ઇન્ટુ dr, આપણે આ કિંમત મૂકવાની છે, સોરી બરાબર આપણે આ કિંમત મૂકવાની છે, તો કિંમત મૂકી દઈએ આપણે ઉપરના સમીકરણમાં આમાં, તો શું આવશે h બરાબર આવશે k પાય આર સ્ક્વેર dt એમને રાખીએ, અને dx ની જગ્યાએ શું આવશે L ના છેદમાં R2 માઇનસ R1 ઇન્ટુ dr, આટલું થયું. R2 માઇનસ R1 ક્યાં જશે ઉપર જશે, તો લખાય માટે h બરાબર શું આવશે અહીંયા k પાય ઉપર આવશે R2 માઇનસ R1 ઇન્ટુ આર સ્ક્વેર ઇન્ટુ dt બરાબર છેદમાં આવશે L ઇન્ટુ dr, કંઈ ભૂલાતું હોવું જોઈએ નહીં, કે પાય આર સ્ક્વેર R2 માઇનસ R1 ઇન્ટુ dt છેદમાં L dr, બરાબર છે. તો જો આમાં શું અચળ નથી, R2 ભાઈ અચળ છે, મેક્સિમમ ત્રિજ્યા, R1 એ અચળ છે, પાય અચળ છે, k અચળ, L અચળ, આર સ્ક્વેર અચળ નથી, dt અચળ નથી ને dr અચળ નથી, h કેવા અચળ, તો એક કામ કરીએ આ આર સ્ક્વેર ને dr આ બાજુ લઈ લઈએ, તો શું આવશે અહીંયા h dr છેદમાં આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે k પાય ઇન્ટુ R2 માઇનસ R1 ઇન્ટુ dt છેદમાં આવશે L, બરાબર કે નહીં. તો આખું પદ અચળ છે, બે બાજુ સંકલન કરીએ, h કોમન કાઢી લઈએ, h આવશે આર સ્ક્વેર શું કહ્યું r ની માઇનસ 2 ઘાત ઇન્ટુ dr ઇઝ ઇક્વલ ટુ k પાય ઇન્ટુ R2 માઇનસ R1 છેદમાં L ઇન્ટુ dt, બરાબર છે. તો ચલો મૂકીએ ફટાફટ આપણે સંકલન કરીએ, અને r ની લિમિટ શું આવશે R1 થી R2, તો સંકલન કરીએ, તમને ખબર છે r ની માઇનસ 2 ઘાતનું સંકલન શું થાય, આ ખબર હોવી જોઈએ, r ની માઇનસ 2 ઘાત પ્લસ 1 છેદમાં માઇનસ 2 ઘાત પ્લસ 1 શું થશે -1/r, તો h એમ રાખીએ શું આવશે -1/r, અને લિમિટ આવશે R1 થી R2, આ બાજુ શું આવશે dt નું સંકલન શું થાય T1 થી T2 સુધી, શું આવશે T1 માઇનસ T2, તો આવશે અહીંયા k પાય R2 માઇનસ R1 છેદમાં L ઇન્ટુ T1 માઇનસ T2, બરાબર છે. ચલો તો આપણે આગળ વધીએ, આ માઇનસ ઘડીક સાઈડમાં લઈ લો, અથવા માઇનસ એમને રહેવા દો તો ચાલશે, h એમને રાખો, જ્યાં r દેખાય શું મૂકો, પહેલાં R2 મૂકો, માઇનસ R2 અને માઇનસ હશે પ્લસ 1/R1, અહીંયા આવશે k પાય R2 માઇનસ R1 T1 માઇનસ T2 છેદમાં L, આ ગુણો તો શું આવશે અહીંયા માઇનસ R1 પ્લસ R2, ઉપર શું થઈ જશે R2 માઇનસ R1 છેદમાં R1 R2 ઇન્ટુ k પાય ઇન્ટુ R2 માઇનસ R1 ઇન્ટુ T1 માઇનસ T2 છેદમાં L, તો અહીંયા R2 માઇનસ R1 ઉડી જશે બે સાઈડથી, અને R1 R2 ને આપણે લઈ જઈએ આ બાજુ, તો છેલ્લો આન્સર બહુ ઇઝી આવશે, h બરાબર k પાય R1 R2 ઇન્ટુ ડેલ્ટા ટી છેદમાં L, સૂત્ર આરામથી યાદ રહી જાય એવું છે, પાછળ લખું છું
સૂત્ર એવું એચ બરાબર કે પાઈ R1 R2 ડેલ્ટા ટી છેદમાં એલ. જો શું હતું, એક આપણી પાસે ફલક્રમ હતો, આ ત્રિજ્યા હતી એની, આ ત્રિજ્યા R1 હતી, આ ત્રિજ્યા R2 હતી. અહીં ગોળ હોત, મને આમ ગોળ જ હોત, સીધો સીધો ગોળ હોત, ત્રિજ્યા R1 હોત. સૂત્ર શું આવત? એચ બરાબર કે એ, એરિયા શું હોત? પાઈ R1 સ્ક્વેર. શું હોત એરિયા? પાઈ R1 સ્ક્વેર ડેલ્ટા ટી છેદમાં લંબાઈ. તો ખાલી યાદ એટલું જ રાખવાનું છે, R1 સ્ક્વેરની જગ્યાએ શું આવે? R1 R2 આવે. શું અહીંયા આવે? R1 R2. યાદ રહેશે કે નહીં? યાદ રહેવું જોઈએ સૂત્ર. શું સૂત્ર આવશે? કે ઇન્ટુ પાઈ આર સ્ક્વેરની જગ્યાએ શું આવશે? R1 R2. જેવું ગોળામાં થયું હતું એવું જ અહીંયા થાય છે. ગોળામાં સૂત્ર શું હતું? ગોળામાં એક ગોળો છે, આ કંઈક મટીરિયલ ભરતી હતું, ત્રીજા R1 છે, બાણ ત્રીજા R2. સૂત્ર શું આવશે? એચ બરાબર કે ઇન્ટુ એરિયા શું હોય? પાઈ ત્રીજા શું? R1 R2 પાઈ આર સ્ક્વેર ડેલ્ટા ટી છેદમાં જાડે કેટલી? R2 માઇનસ R1. તો તમને સૂત્ર યાદ રાખ્યું હતું છે, ગોળા માટે સેમ સૂત્ર યાદ રહી જાય એવું છે ફલક્રમ માટે. અને ખાલી સૂત્ર પૂછાણું હતું. તો ઘણા કેસ આ દાખલો એમ્સમાં કેમ પૂછાણો? અરે ભાઈ સૂત્ર ઇઝી છે એટલા માટે પૂછાણું. એમ્સ માટે બધી ગણતરી કરવાનો સમય હોય નહીં તો પૂછાણો કેમ? કારણ કે ઇઝી છે એટલા માટે પૂછાણો. તમારા ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાનું છે. અને ભવિષ્યમાં તમને આના દાખલા પૂછે બેઠા કે આ ત્રીજે તમને આપી દીધો કે 1 સેન્ટીમીટર, આપી દીધી 10 સેન્ટીમીટર, કે આપી દીધું ડેલ્ટા ટી આપ્યું, એલ આપ્યું, તો તમને એચ કેટલો થાય, મળે કે ના મળે? અને ઘણી વખત પૂછે કે આર કેટલો હશે, તો આર કોને કહેવાય? ડેલ્ટા ટીના છેદમાં જેટલું હોય એટલું. સૂત્ર શું આવે? એચ બરાબર ડેલ્ટા ટી બાય આર. તો આર શું મળે? ડેલ્ટા ટીની બાજુમાં જેટલું છે ક્યાં જવાનું? છેદમાં. તો આર શું આવશે આ કિસ્સામાં? એલના છેદમાં કે પાઈ R1 R2. તો આ પણ પૂછાઈ શકે કે આ જે એક ફલક્રમ છે એની ત્રિજ્યા નાની ત્રિજ્યા R1 છે, મોટી ત્રિજ્યા R2 છે, આ છેડો T1 તાપમાને, આ છેડો T2 તાપમાને હોય તો એના માટે ઉષ્મીય અવરોધ કેટલો? એલના છેદમાં કે પાઈ R1 R2. તો તમને કયા દાખલા કરાવ્યા? રિવિઝન કરી લઈએ ફટાફટ આપણે. ગોળો તમને કરાવ્યો છે, એચનું સૂત્ર શું આવે તમને યાદ રાખવાનું. હું ચલો કહી દઉં કે પછી શું આવશે? 4 પાઈ આવશે. શું આવશે? અહીંયા 4 પાઈ, અહીંયા પાઈ સ્ક્વેર નહીં આવે, 4 પાઈ આવશે. કારણ કે ગોળાનું ક્ષેત્રફળ શું હોય? 4 પાઈ R1 R2 ઇન્ટુ ડેલ્ટા ટી છેદમાં શું કીધું તમને? R2 માઇનસ R1. બરાબર છે. પછી કરાવો તો નળાકાર. એની પહેલાં આપણે ફલક્રમ લઈ લઈએ. તો ફલક્રમ માટે સૂત્ર શું આવશે? એચ એમને આવશે, એરિયા આવશે આ. તો શું આવશે એરિયા? કે એરિયા શું થાય? પાઈ R1 R2 ડેલ્ટા ટી છેદમાં લંબાઈ કેપિટલ એલ. એ દેખાય જ છે. પછી કરો તો નળાકાર. બરાબર, નળાકાર આ રીતે. નળાકારના અંદરના ભાગમાં કંઈક વસ્તુ ભરી લો, હીટ આ પ્રમાણે બહાર આવશે. સૂત્ર શું હોય એચનું સૂત્ર હતું 2 પાઈ કે એલ ડેલ્ટા ટી છેદમાં ln R2 ભાગ્યા R1. આ થોડુંક યાદ રાખવું અઘરું છે, પણ આ 2-3 વખત લખશો એટલે તમને આવડી જશે. આના પરથી તમને કદાચ પેલું પૂછવું હોય શું ઉષ્મી અવરોધ, તો લખતા આવડે ને? ડેલ્ટા ટી સેવર બધું ક્યાં જવા દઉં? છેદમાં. તો શું આવશે ઉષ્મી અવરોધ? ln R2 બાય R1 કાઉન્સ છેદમાં 2 પાઈ કે એલ. બરાબર. પછી તમને આ એક દાખલો કરાવ્યો હતો કે બે નળાકાર ભેગા કરાવ્યા અલગ અલગ મટીરિયલમાંથી. આ સાઈડ તાપમાન T1, આ સાઈડ તાપમાન T2. તો એ પણ તમને કરાવેલ છે. એમાં તમારે શું શોધવાનું? એરિયા A1 શોધવાનું, એરિયા A2 શોધવાનું. એરિયા A2 શું આવશે? પાઈ R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર. A1 શું આવશે? પાઈ R1 સ્ક્વેર. અને આમાં સૂત્ર શું આવશે? કે ઇક્વિવેલન્ટનું. મારી ભૂલ પડી હતી એક લેક્ચરમાં જ્યારે ભણાવું ત્યારે. સૂત્ર આવશે A1 K1 પ્લસ A2 K2 છેદમાં AT ટોટલ. અને એ ટોટલ શું આવશે? એ ટોટલ આવશે પાઈ R2 સ્ક્વેર. તો આ પ્રમાણે તમે યાદ રાખી શકો છો. અથવા આમ પણ ચાલે, R1 સ્ક્વેર બાય R2 સ્ક્વેર K1 પ્લસ R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર બાય R2 સ્ક્વેર K2. અને આ પ્રમાણે દાખલો. આનો દાખલો એક વખત જીમાં, એક વખત નીટમાં, બેમાં પૂછાનો દાખલો છે આનો દાખલો. બરાબર છે. તો 4 સૂત્ર IMP છે. તમે 4 વસ્તુ સાબિત કરાવી છે વ્યવસ્થિત રીતે. 4 દાખલા વ્યવસ્થિત ગણવા, અને જેટલાની પ્રેક્ટિસ કરશો એટલે તમને ઇઝી રહેશે. આમાંથી તમને બેઠા દાખલા પૂછાઈ શકે છે. ગોળાના દાખલા, ગોળા માટે ઉષ્મી અવરોધ કેટલું, એચ કેટલું. ફલક્રમ માટે એચ કેટલું, ઉષ્મી અવરોધ કેટલું. નળાકારના અંદરના ભાગમાં વસ્તુ ભરી હોય તેના માટે એચ કેટલું, ઉષ્મી અવરોધ કેટલું. નળાકારના અંદરના ભાગમાં કંઈ નથી ભર્યું, પણ બે એક અલગ અલગ મટીરિયલના, એક લોખંડનો છે અને એક લાકડાનો છે, એ પ્રમાણે નળાકાર ભેગા કરી બે છેડા અલગ અલગ તાપમાન રાખ્યા હોય તો કેટલી આવે? કે ઇક્વિવેલન્ટ આટલું આવશે. બરાબર છે. અને એચ કેટલું આવે? એચ બરાબર તમને ખબર છે શું આવશે? કે એ ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ. પણ આમાં શું કરવું પડે? તમારે કે ઇક્વિવેલન્ટ મૂકવું પડે. અથવા શું કરવાનું? એચ બરાબર મૂકી દેવાનું ડેલ્ટા ટી છેદમાં આર ઇક્વિવેલન્ટનો યુઝ કરીને. એ દાખલા તમને સાબિત કરાવેલા છે. બરાબર છે. તો નેક્સ્ટ આપણે આગળ વધશું. એક થિયરી ગણો કે થિયરી, તો દાખલો ગણો કે દાખલો, બધું સરખું જ છે. તો આપણે એક સાબિત કરશું આપણે કે જો સરોવરમાં ખૂબ જ નીચા તાપમાને બરફ બનવાની ઘટના. તો એક્ઝેક્ટલી બરફ કઈ રીતે બને છે, અને આખું સરોવર તમે જોયું હશે, જે આઈસ ગ્લેશિયર હોય, ગ્લેશિયર ખબર પડે ને, બરફની જે પાર્ટ હોય આખી સમુદ્રમાં કે ખૂબ જ નીચા તાપમાન ધરાવતા વિસ્તારમાં, જો ગ્લેશિયર હોય એ અમુક ઊંડાઈ સુધી જ હોય. તમામ આખા પાણીમાં ગ્લેશિયર બનતું નથી. એનું રીઝન શું છે, કેમ બહુ પ્રક્રિયા ધીમી છે, એ આપણે બધું આજે ડિસ્કસ કરશું. તો જુઓ, ધારી લઈએ કે બરફની ઘનતા ρ છે, બરફની ગલનગુપ્ત ઉષ્મા કેપિટલ L છે, બહારની હવાનું તાપમાન -T ડિગ્રી સેન્ટીગ્રેડ, આ ટી ધન હશે, જો
આ પ્રમાણે -10 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો ટીગ્રે થયા 10 થયા આપણા માટે, સમજ પડે કે નહીં? ધારો કે બહારની હવાનું તાપમાન છે -T°C અને બરફની ઉષ્મા ઘનતાની પણ ઉષ્મા વાહકતા શું છે? ઉષ્મા વાહકતા કે છે, બરાબર છે. તો આપણે ડાયાગ્રામ દોરીને સમજાવું તમને. ધારો કે એક સરોવર છે, આ સરોવરની ઉપરની સપાટી છે, બહાર હશે હવા, હવાનું તાપમાન કેટલું છે? -T°C, બરાબર છે. ધારો કે એમાં ઓલરેડી બરફ બની ગયેલો છે. કેટલો બરફ છે? ધારો કે x ઊંડાઈનો બરફ છે, x ઊંડાઈનો બરફ છે, અને નીચે શું છે? પાણી હશે. તો આ થઈ ગયો બરફ, થયું નીચે પાણી. પાણીનું તાપમાન કેટલું હશે? 0°C. કેટલું હશે? 0°C. જો 0થી ઓછું હશે તો 100% એ પાણી નહીં જ હોય, તો બરફ હશે. તો જો એ પાણી હશે તો 100% પાણીનું તાપમાન 0°C જ હશે, અને એનાથી વધારે તો હશે નહીં, કારણ કે ઉપર બરફ છે એટલા માટે. સમજ પડે છે કે નહીં? તો ઉપર હવા છે, તો હવાનું તાપમાન માઇનસમાં છે, એટલે ધીમે ધીમે બરફ બનશે. એક્સ શું છે? એક્સ બરફની જાડાઈ છે કે જે ઓલરેડી બની ચૂકેલી છે. એક્સ છે એ બરફની જાડાઈ છે કે જે ઓલરેડી બની ચૂકેલી છે, અને આપણે જે વાત કરશું ટી બરાબર ટી સમયની કરશું. હવે થશે શું? બરફ નીચે પાણી છે, ઉપર હવા છે, અંદર બરફ છે. બરફનું તાપમાન કેટલું હશે? બરફનું તાપમાન માઇનસ હોઈ શકે ને પ્લસ હોઈ શકે ને, સોરી માઇનસ હશે અથવા 0 હોઈ શકે. તો થશે એવું, બહારની હવા ધારો કે એનું તાપમાન છે -10°C. વિચારવા માટે ખાલી કહું છું, સમજવા માટે. નીચે પાણી છે 0°C વાળું, તો પાણીમાંથી ઉષ્મા ક્યાં જશે? હવામાં જશે. ભાઈ હવામાંથી ઉષ્મા પાણીમાં નહીં આવે, કારણ કે હવા ઠંડી છે ને પાણી ગરમ છે એટલા માટે. તો પાણીમાંથી ઉષ્મા જશે ઉપર, તો ઉષ્મા આ પ્રમાણે જશે, અહીંથી ઉષ્મા જવાનું સ્ટાર્ટ કરશે ક્યાંથી? પાણીમાં. પણ શું સીધી હવામાં વહી જશે? ના ભાઈ, વચ્ચે કોણ આવશે? બરફ આવશે. તો બરફની મોટી પાટ આવશે. બરફનો એરિયા કેટલો છે? તો આ પ્રમાણે, આ સરોવર ધારો કે આ પ્રમાણે છે, ભાઈ સરોવર આ પ્રમાણે છે, આખો એનો એરિયા છે. તો એરિયા આપણે ગણ્યો નથી અહીંયા. આ તમે શું ખાલી ફ્રન્ટ વ્યૂ દેખાય છે, આખું 2Dમાં આવું 3Dમાં આવું દેખાશે કે ભાઈ આ સરોવર છે, એની બરફની પાટ છે, આ પ્રમાણે આખો એનો એરિયા છે. આ પ્રમાણે આપણે બધું દોરતા નથી, ખાલી મેં તમને ઉપર છેલ્લી માહિતી આપી. તો આ એરિયા કેટલો છે એનો? કેપિટલ એ. કેટલો એરિયા છે? કેપિટલ એ. આપણે લેતા નથી. તો આપણે ધારી લઈએ કે સરોવર અથવા બરફની પાટનો એરિયા, બરફની પાટનો એરિયા કેટલો છે? એરિયા છે કેપિટલ એ. અથવા સરોવરમાં જે બરફ જામી ચૂકેલો છે એનો એરિયા છે કેપિટલ એ, બરાબર. આ પ્રમાણે દોરી શકાય. પણ 3Dમાં અથવા ક્રોસ વ્યૂમાં આપણે એનું કંઈ કામ છે નહીં. તો થશે એક્ઝેક્ટલી આવું. આ બરફ છે, અહીંયા બધે બરફ છે, આટલા ભાગમાં બરફ છે. ઉષ્મા કોણ આપે? પાણી. લઈ છે કોણ ઉષ્મા? હવા. પણ વચ્ચે કોણ આવે છે? ભાઈ બરફ આવે છે, તો ઉષ્મા આ પ્રમાણે જશે ને ધીમે ધીમે. તો ઘન પદાર્થ એવો, તો કોણ આવશે? ઉષ્મા વાહકતા આવશે. કોણ આવશે? ઉષ્મા વાહકતા. ઉષ્મા વાહકતા ચલો આવશે કે. એરિયા શું આવશે? એરિયા થશે હીટ ને લંબ. જો આ બધા એરિયામાંથી નીચે જોવું હોય તમે આ પ્રમાણે જોઈ શકો છો. નીચે પાણી હશે, એ આખો એરિયા, આખા એરિયામાંથી શું જશે? હીટ ઉપર જશે. ઉપર હવા છે, નીચે પાણી જશે. અને સમજો નીચે પાણી છે, ઉપર હવા છે, તો આખો વચ્ચે બરફ છે. આટલા ભાગનો ધારો કે બરફ છે, આ બરફ છે માની લો. તો બધા ભાગમાંથી શું જશે? હીટ ઉપર જશે. તો એરિયા શું આવશે? આ ઉપરનો એરિયા અથવા સરોવરનો એરિયા આવશે કેપિટલ એ. એક્સ ડેલ્ટા એક્સ શું આવશે? ડેલ્ટા એક્સ આવશે એક્સ, કારણ કે અહીંથી સ્ટાર્ટ કરે છે અહીંયા સુધી, તો અહીંયા સુધી બરફ છે બધે. તો આપણને ખબર છે સળિયો, તમને ખબર છે સળિયા માટે આ સાઈડ તાપમાન T1 હોય, આ સાઈડ તાપમાન T2 હોય, તો ડેલ્ટા એક્સ આને કહેવાય. ઊંધો કરી નાખો તો થઈ જશે આ રીતે. તો મારા માટે જો સૂત્ર શું આવશે? H બરાબર K ડેલ્ટા T બાય ડેલ્ટા એક્સમાં. K શું આવશે? K એ ડેલ્ટા T બાય ડેલ્ટા એક્સ. તમને ખબર પડી કે K આપેલું સૂત્ર આ પાક્કું વાપરવાનું છે. જ્યારે તમને ઉષ્મા વાહકતા આપે સૂત્ર આ પાક્કું વાપરવાનું જ છે. અને એ બીજી કોઈ એનું dq બાય dt નું કરીને dq ની કિંમત મૂકવાની બીજી જગ્યાએ, એટલે તમને આરામથી દાખલાનો આન્સર આવી જશે. ચલો, તો K શું આવશે? બરફની વિશિષ્ટ ઉષ્મા ઘનતા, ઉષ્મા વાહકતા K આપી છે. ઓકે, ચલો. એરિયા શું આવશે? બરફની પાટનો એરિયા અથવા સરોવરનો જે એરિયા છે કે જેમાં બરફ જામી ચૂકેલ છે એરિયા છે, એ પણ કેવો હોય? અચળ. તો એરિયા અચળ છે ઉપરનો, K અચળ છે. ડેલ્ટા ટી શું છે? ડેલ્ટા ટી શું છે? પાણી અને હવા વચ્ચે તાપમાનનો તફાવત. એ બદલે કે ન બદલે? અરે ભાઈ નહીં બદલે. પાણી ધારો કે વધારે બરફ જામ્યો, આટલો બરફ જામી ગયો, તો નીચે પાણી છે જ ને, બરાબર. પાણી તો ઓલરેડી છે જ. તો આપણે પાણીનું તાપમાન કેટલું આવશે? 0°C. હવાનું તાપમાન કેટલું આવશે? -T°C. મોટું કોણ છે? 0°C. તો શું આવશે? ડેલ્ટા ટી. 0 માઇનસ માઇનસ ટી શું આવશે? 0 માઇનસ -T°C. તો શું આવશે? 0 માઇનસ માઇનસ શું થશે? 0 પ્લસ. ડેલ્ટા ટી શું આવશે? 0 પ્લસ ટી, એટલે કે આવશે ટી. અને ડેલ્ટા એક્સ શું આવશે? એક્સ. આટલી ઉષ્મા કોણ આપશે? પાણી આપશે. કોને આપશે? હવાને આપશે. કોને આપશે? હવા. ચલો હું એક પેજમાં ગણતરી કરી દઉં છું. તો આવું થશે. જુઓ, સૂક્ષ્મ ભાગ દોરીએ આપણે. તો આ બરફ છે, એક્સ જાડાઈનો, ઉષ્મા વાહકતા K છે, અને ધારો કે લંબાઈ કેટલી એક્સ છે, એનો એરિયા કેટલો છે? કેપિટલ એ છે. કેટલો એરિયા છે? કેપિટલ એ. આ સાઈડ ઉપરનો એરિયા, બરાબર છે. જેથી હીટ આ પ્રમાણે ફ્લો થાય છે. ઉપર હવા છે, તાપમાન છે -T°C,
નીચે પાણી છે, તાપમાન છે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. સૂત્ર મૂકીએ એચ બરાબર, ટૂંકમાં પાણીમાંથી હવામાં બરફ મારફતે કેટલી ઉષ્મા જાય, તો સૂત્ર આવશે એચ બરાબર કે એ ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ. જુઓ કે, તો કે રાખીએ એમને, એરિયા શું આવશે, એ એમને આવશે, ડેલ્ટા ટી શું આવશે 0 માઇનસ ટી ડિગ્રી સેન્ટીગ્રેડ છેદમાં એક્સ. બરાબર, ડેલ્ટા એક્સ શું છે એક્સ, માટે એચ બરાબર શું થશે અહીંયા કે એ ઇન્ટુ ટી થશે ને, શું થશે ટી છેદમાં એક્સ. સમીકરણ નંબર 1. વિચાર કરીએ કે એચ અચળ છે કે નથી. ચલો જોઈએ. અને એચને શું લખાય ડીક્યુ બાય ડીટી, તે પણ લખી દઉં. એચ બરાબર ડીક્યુ બાય ડીટી બરાબર કે એ ટી છેદમાં એક્સ. આને સમીકરણ નંબર 1 આપીએ. ચલો જોઈએ કે એચ એટલે કે ડીક્યુ બાય ડીટી અચળ છે કે નહીં. તો વિચારીએ આપણે કે કેવા અચળ, બરફની ઉષ્મા ઘનતા અચળ, એરિયા શું છે, જે ઉપરનો એરિયા જો એ ઉપરનો એરિયા છે, નીચેનો એરિયા નથી, સરોવરનો એરિયા પણ અચળ, તાપમાન ટી, પાણીનું તાપમાન, સોરી હવાનું તાપમાન, માઇનસ ટી શું છે હવાનું તાપમાન છે, હવાનું તાપમાન બદલે કે ના બદલે, અરે ભાઈ ના બદલે, બરફ બને કે ના બને, હવાનું તાપમાન બદલે નહીં. એક્સ, એક્સ શું છે, એક્સ એટલે જૂનું નહીં, એક્સ શું છે બરફની જાડાઈ છે. બરાબર, તો બરફની જાડાઈ જે છે, હવે વિચારો નીચે પાણી જે છે, નીચે પાણી છે એ પાણી ઉષ્મા ગુમાવે છે. કોને ઉષ્મા આપે છે, હવાને. આપણને ખબર છે 0 ડિગ્રી વાળું પાણી જો ઉષ્મા ગુમાવતું હોય તો પાણીનું બરફ થશે. વિચારો વિચારો, ભૂલી ગયા, બરફમાંથી પાણી બનવું હોય તો બરફને ઉષ્મા આપવી પડે. એનાથી ઉલટું, પાણીમાંથી બરફ બનાવવો હોય 0 ડિગ્રી વાળો તો પાણીમાંથી ઉષ્મા લઈ લેવી પડે. કેટલી ઉષ્મા લેવી પડે, ml. કેટલી લેવી પડે, m ઇન્ટુ એલ. જો પાણીને m ઇન્ટુ એલ જેટલી ઉષ્મા લઈ લેવામાં આવે, પાણીમાંથી શોષી લેવામાં આવે, તો m ગ્રામ પાણી અથવા m કિલોગ્રામ પાણીનું બરફમાં રૂપાંતરણ થાય. હકીકત થાય છે શું, પાણીનું તાપમાન વધારે છે, હવાનું તાપમાન ઓછું છે, ન છૂટકે પાણીએ હવાને ઉષ્મા આપવી જ પડશે, તો પાણી ઉષ્મા ગુમાવશે, અને પાણી ઉષ્મા ગુમાવશે, અને જો પાણી ml જેટલી ઉષ્મા ગુમાવે તો એમાંથી બરફ બનવાની શરૂઆત થઈ જાય. ધારો કે ડીક્યુ બરાબર શું લખાય, ડીક્યુ બરાબર આવશે અહીંયા કે ઇન્ટુ કેપિટલ એ ઇન્ટુ ટી છેદમાં એક્સ ઇન્ટુ ડીટી. આ સમીકરણ નંબર 1 કહી દે. તમે ત્યાં સર ઘણી વખત સમીકરણ 1 નંબર બહુ બદલાયું, એટલે આને પાકું સમીકરણ નંબર 1 કહી દે. ચલો કે આટલી ઉષ્મા પાણી ગુમાવે છે, પાણી આટલી ઉષ્મા ગુમાવે છે. આ ઉષ્મા છે સમય કેટલો છે, ડીટી છે બહુ વધારે કે બહુ ઓછો, અને બહુ ઓછો સમય આપો. આપણે પાણીને એવું નહીં કે સાંજથી સવાર સુધી પાણીની ઉષ્મા ગુમાવવા દીધી. અરે ભાઈ આમાં અનિયમિતતા છે. અનિયમિતતા ક્યાં છે, એક્સમાં. કેમ એક્સમાં અનિયમિતતા છે, પાણી મેં કીધું ઉષ્મા ગુમાવશે, થોડીક પણ ઉષ્મા ગુમાવી તો થોડોક બરફ બનશે. ધારો કે વધારે ઉષ્મા ગુમાવે તો વધારે બરફ બનશે, તો વધારે જો બરફ બન્યું તો આ જે લેયર છે બરફનું નીચે આવશે કે ઉપર આવશે, નીચે આવશે. તો એક્સ છે વધે ઘટે, અરે ભાઈ એક્સ વધે, સમજો એક્સ વધતું ગયું, કેવું થઈ ગયું, એક્સ વધતું ગયું, સમજ પડે કે નહીં. તો એક્સ વધતો છે તો એક્સ વધે, તો એચ અચળ હોય કે ન હોય, નહીં એક્સ અચળ રહે નહીં, કારણ કે જો જેટલો એક્સ વધશે એટલું એચ ઘટશે. વિચારો, જેટલો બરફ વધારે બનશે એટલું એચ ઘટશે. હવે તમારા પ્રશ્નનો આન્સર કે ભાઈ બધા પાણીનું બરફ કેમ ન બની જાય. જો જેટલું જેમ પાણી ઉષ્મા ગુમાવતું જશે એમ બરફની સાઇઝ વધતી જશે. જેમ બરફની સાઇઝ વધશે ટૂંકમાં એક્સ વધતો જશે, એચ ઘટતું જશે. એચ એટલે શું થાય, ડીક્યુ ઘટતું જશે. એચ એટલે શું છે, હકીકત ડીક્યુ છે ને, ડીક્યુ એક્સ જેમ વધે એમ ડીક્યુ ઘટે. હવે એક્સ જેમ વધશે એમ ડીક્યુ ઘટશે. ટૂંકમાં ડીક્યુ શું છે, પાણી જે ઉષ્મા ગુમાવે છે. તો જેમ બરફ વધતો જશે એમ એક્સ વધશે એમ પાણી ઉષ્મા ગુમાવવાનું ઓછું કરી દેશે. અને જો પાણી ઉષ્મા ઓછી ગુમાવશે તો ઓછો બરફ બનશે. તો વિચારો તમે, માનો કે કદાચ કુદરતે આવું ન કર્યું હોત તો આખું સરોવર ભર્યું છે, એમાં ઘણા જીવચરો હોય, બરાબર છે, ઘણી એમાં જળચર રહેતા હોય પ્રાણીઓ. તો જો આખા બરફ બની જતો હોય પાણીનો, વિચારો સાંજથી સવાર સુધીમાં કોઈ જગ્યાએ તાપમાન બહુ માઇનસમાં વહી ગયું અને આખા જળચર આખા સરોવરનું પાણીનું બરફ થઈ જતું હોય તો એ લોકો 100% ફ્રીઝ થઈ જાય, એટલે 100% એનું ડેથ થઈ જ જાય. પણ આવું થાય નહીં. એનું રીઝન અહીંયા છે, સમજો ફિઝિક્સ અહીંયા છે કે આ ડીક્યુ શું છે, પાણી જે ઉષ્મા ગુમાવે છે એ છે. એક્સ શું છે, પાણીના કારણે બરફ કેટલી સાઇઝ વધે છે. જેમ પાણી ઉષ્મા ગુમાવતું જશે એમ પાણી માટેનું બરફ વધતું જશે, પાણીનું બરફ બનતું જશે, ટૂંકમાં એક્સ વધતું જશે. અને એક્સ વધતા એક્સની કિંમત એટલી વધી જશે કે પાણી ઉષ્મા ગુમાવશે પણ બહુ કંઈ વધારે ગુમાવી શકશે નહીં, કારણ કે એક્સની કિંમત વધી ગઈ. તો અમુક લિમિટ કરતાં વધારે જ્યારે એક્સની કિંમત વધી જાય ત્યારે પાણી માટે ડીક્યુ થઈ જાય. કેવું, ડીક્યુ વધી જશે, ડીક્યુ ઘટી જાય, એટલે પાણી ઓછી ઉષ્મા ગુમાવશે. પાણી જો ઓછી ઉષ્મા ગુમાવે તો બરફ હવે બનવાનું બંધ થઈ જશે, ટૂંકમાં ઓછું થઈ જશે. અને ત્યાં આરામથી આટલો સમય થાય, આરામથી પછી સવાર થઈ જાય, અને સવાર થાય તાપમાન ઓટોમેટિક વધવા માંડશે. પછી સવાર થાય તો જો કુદરતની મહેરબાની કેવી છે, સવાર થશે એટલે હવાનું તાપમાન માઇનસમાં હોય પ્લસમાં હોય, તો કે પ્લસમાં હોય તો હવે હીટ ક્યાં જાય, નીચે જાય. અમુકની ક્યાં જાય, નીચે. હીટ આવશે નીચે.
અને પાણી જે છે એ પાણીને ગરમ કરશે. તો સવાર થશે એટલે ઓટોમેટિક બરફ પીગળવાનું શરૂઆત કરી દેશે. તો સમજો કેટલી વસ્તુ આમાં પોસિબલ થાય. પહેલાં શું થયું, ધીમે ધીમે બરફ બન્યો, જેમ જેમ બરફ બન્યો એમ એક્સ વધતું ગયું એમ ડીક્યુ ઘટતું ગયું એટલે પાણી ઉષ્મા ગુમાવવાનું ચાલુ રાખશે, પણ એનું બહુ એટલું બધું મહત્વ હશે નહીં, કારણ કે બહુ ઓછી વેલ્યુ આવશે, અને ઓછી વેલ્યુ આવશે તો બરફ બનવાનું બંધ થઈ જશે. ટૂંકમાં બરફ બનવાનું બહુ ધીમે ધીમે પ્રોસેસ થશે. ધીમે ધીમે પ્રોસેસ થવાના કારણે સાંજની સવાર પડી જશે, સાંજની સવાર થશે એટલે ઉપર હવા જે છે એ ગરમ થઈ જશે, હવાનું તાપમાન વધી જશે, કેટલું 0 કરતાં વધારે, એટલા માટે હવે ઉષ્મા ઊંધી જશે. પહેલાં શું થતું, પાણીમાંથી હવામાં જતી, હવે હવામાંથી પાણીમાં જતી, નીચે આવશે ઉષ્મા. તો શું થશે, બરફ પીગળવાનું સ્ટાર્ટ થઈ જશે. શું થશે, બરફ પીગળવાનું સ્ટાર્ટ થશે. એટલા માટે અમુક લિમિટ કરતાં વધારે ઊંડાઈ સુધી આપણે ઘણા મૂવીમાં જોયું હશે કે ઘણા લોકો બરફની પેલી ગ્લેશિયર પર ચાલતા હોય તો અંદર ખુશી જાય, પણ નીચે પછી તરત પાણી આવી જાય. એનું કારણ શું છે, કારણ કે આ રીઝન અહીંયા છે. તો ફિઝિક્સ ઇઝ હિયર, બરાબર છે. ચલો આપણે દાખલો પૂરો કરીએ. તો આ શું છે, પાણી આટલી ઉષ્મા ગુમાવે છે. હવે તમને કીધું મેં, પાણી ઉષ્મા ગુમાવે તો શું થઈ ગયું, એનું બરફ થઈ ગયું. આ સમય કેટલો આપ્યો ગુમાવવા માટે, ઓછો સમય આપ્યો. તો હકીકત જો આવું હતું, આ સરોવર હતું, માનો કે આટલો બરફ એક્સ જેટલો બન્યો હતો, કેટલો બરફ બન્યો હતો, એક્સ જેટલો બન્યો હતો. હવે પાણીએ ઉષ્મા ગુમાવી, તો પાણીએ ઉષ્મા ગુમાવી તો બરફ બનશે કે નહીં બને. પાણી કેટલી ઉષ્મા ગુમાવી, ડીક્યુ કેટલા સમયમાં, ડીટી સમયમાં. ડીટી સમય કેવો છે, બહુ ઓછો છે. હા, બહુ ઓછો સમયના કારણે બરફ કેટલો બનશે, ઓછો બનશે. ધારો કે આટલો બરફ બને છે, આટલો, આની જાડાઈ છે ડીએક્સ. કેટલી છે, ડીએક્સ. સમજ પડે કે નહીં, એક્સ જાડાઈ ઓલરેડી હતી જ. હવે પાણીએ ડીક્યુ જેટલી ઉષ્મા હવાને આપી દીધી. એક્ઝેક્ટલી કોના મારફતે આપી, બરફ મારફતે. તો ડીક્યુ જેટલી ઉષ્મા પાણીએ આપી, કોને, હવાને આપી. તો પાણીમાંથી ઉષ્મા ગઈ એટલે પાણીનું બરફ થઈ ગયું. તો આટલો જે ભાગ છે એનો ધારો કે બરફ થઈ ગયો, ડીએક્સ. ડીએક્સ કેવો છે, સૂક્ષ્મ હશે, કારણ કે આપણે પાણીને ઉષ્મા ગુમાવવા માટે સૂક્ષ્મ સમય આપ્યો છે. તો આ ડીએક્સ જાડાઈનો પાણીનો બરફ થયો. હવે પાણીનો બરફ થતો હોય, વિચારો પાણીનો બરફ ક્યારે થાય. તો મેં તમે કીધું પાણીમાંથી ઉષ્મા લેવી પડે. કેટલી ઉષ્મા લેવી પડે, તો આપણને ખબર છે ડીક્યુ બરાબર સૂત્ર શું આવશે, M×L. સૂત્ર શું આવે, M×L. એમ શું છે, એ જથ્થાનું પાણી કે જેનું બરફ થયું છે. તો આપણે ડાયાગ્રામ પરથી દોર દઉં અહીંયા. આપણા માટે આ ભાગ એટલો જ દોરશું હું. આટલા ભાગનો પાણીનું શું થયું હતું, બરફ થયું હતું, ડીએક્સ જાડેના પાણીનું. તો મારે આટલા ભાગના પાણીનું દળ શોધવું પડે, આખું પાણી નહીં, જેનું બરફ થયું દળ શોધવું પડે. તો આના દળ કઈ રીતે મળે, વિચારો. આની લંબાઈ કેટલી, ડીએક્સ, આનો એરિયા કેટલો, આખા બન્યું હશે ને, એરિયા કેટલો હશે, એ. તેનું કદ કેટલું હશે, કદ બરાબર આવશે ડીવી બરાબર શું આવશે, એરિયા ઇન્ટુ ડીએક્સ. ખબર પડે કે ન પડે. નીચે જાડાઈ કેટલી છે એની, ડીએક્સ, આખો એરિયા કેટલો છે સપાટીનો એરિયા છે એ. તો કદ કેટલો આવશે, ડીવી બરાબર એરિયા ઇન્ટુ ડીએક્સ. અને દળ શું આવે, દળ આવશે શું આવશે, રો ઇન્ટુ ડીવી. દળ ગુણ્યા ઘનતા, દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. તો શું આવશે, એમ બરાબર આવશે રો એ ડીએક્સ. શું આવશે, રો એ ડીએક્સ. તો જો હું પાણીને ડીટી જેટલો સમય આપું ઉષ્મા ગુમાવવા માટે, અને પાણી જો ડીક્યુ જેટલી ઉષ્મા ગુમાવતી હોય, તો રો એ ડીએક્સ જેટલા દળના પાણીનું શું થશે, બરફ થશે. તો આપણે મૂકી દઈએ કિંમત. ડીક્યુ બરાબર એમ શું આવે, રો એ ડીએક્સ ઇન્ટુ એલ. એલ શું છે ભાઈ, એલ લંબાઈ નથી, એલ શું છે, લેટન્ટ હીટ છે. શું છે, લેટન્ટ હીટ. તો આટલી ઉષ્મા ગુમાવવાથી પાણીનું બરફ બનતું હોય, અને પાણી આટલી ઉષ્મા ગુમાવે છે. તો સમીકરણ નંબર 1 આટલી પાણી ઉષ્મા ગુમાવે છે, અને સમીકરણ નંબર 2 શું કહે, જો પાણી ડીક્યુ જેટલી ઉષ્મા ગુમાવે છે તો આટલો બરફ બનશે. ટૂંકમાં આટલી ઉષ્માની જરૂર પડે છે. સમીકરણ 1 ને 2 ને સરખાવીએ તો સમીકરણ 1 બરાબર 2 લઈ લઈએ તો શું આવશે, નવા પેજ પર લખું છું અહીંયા સાઈડમાં. તો સમીકરણ નંબર 1 શું છે, KAT/X ઇન્ટુ ડીટી. તો આવશે અહીંયા કે ઇન્ટુ એરિયા ઇન્ટુ તાપમાન છેદમાં એક્સ ઇન્ટુ સ્મોલ ડીટી ઇઝ ઇક્વલ ટુ સમીકરણ નંબર 2 શું કહે છે, રો એ ડીએક્સ ઇન્ટુ એલ. શું આવશે અહીંયા, રો એ ડીએક્સ ઇન્ટુ કેપિટલ એલ. એલ ઇઝ નોટ લેન્થ, એલ ઇઝ લેટન્ટ હીટ ઓફ લેટન્ટ ઓફ ફ્યુઝન. બરાબર, કોની, બરફની. એક કામ કરીએ, અહીંયા ડીટી છે એ અચળ નથી, ડીએક્સ છે પણ અચળ નથી. જો ડીએક્સ અચળ નથી, ડીએક્સ શું છે, બરફનું જે પાણી બને છે, પાણીનું જે બરફ બને છે એની જાડાઈ એ ધીમે ધીમે વધા કરશે, એટલે માટે ડીએક્સ અચળ નથી. આપણે કામ કરીએ, એક્સ વાળા પદ બધા ભેગા કરીએ એક બાજુ, ટી વાળા પદ બધા ભેગા કરીએ એક બાજુ. ટૂંકમાં એલ આ બાજુ લાવીએ, આ રોએ એલ આખું પદ આ બાજુ લઈ દઈએ, અને એક્સ ખાલી ત્યાં જવા દઈએ. થશે આવું, કે એ ટી છેદમાં રો એ થશે ને, કે એ ટી છેદમાં રો એ ઇન્ટુ એલ ઇન્ટુ ડીટી ઇઝ ઇક્વલ ટુ શું આવશે, એક્સ ઇન્ટુ ડીએક્સ. બરાબર છે. તો શું થશે, એરિયા ઉડી જશે. જો સરોવરનો એરિયા આપ્યો નથી એ ઉડી જશે. તો શું આવશે અહીંયા, કેટી છેદમાં રો એલ ઇન્ટુ ડીટી ઇઝ ઇક્વલ ટુ એક્સ ડીએક્સ. એક્સ છે કોઈ સમયે જાડાઈ કેટલી છે, ડીએક્સ છે એ સૂક્ષ્મ સમયમાં કેટલી જાડાઈ વધી, અને ડીટી છે એ કેટલો સૂક્ષ્મ સમય આપ્યો. બે બાજુ સંકલન કરીએ તો આ કેટી, કે શું છે, ઉષ્મા વાહકતા કોની, બરફની, અચળ. ટી શું છે, હવાનું તાપમાન, ટી શું છે, -T ડિગ્રી હવાનું તાપમાન છે, એ પણ અચળ છે. રો છે બરફની ઘનતા, અચળ. એલ છે શું છે, ખાસ આમાં ભૂલ છોકરાને એક જ પડે છે કે એલ લખતા ભૂલી જાય, ગોખવું હોય સૂત્ર એટલે એલ ખબર ન હોય. એલ શું છે, લેટન્ટ હીટ છે. શું છે, કોની, બરફની અથવા પાણીની. બરાબર છે. તો બધું આખું પદ અચળ છે, આ બહાર રાખીએ તો શું છે, કેટી છેદમાં રો એલ અચળ સંકલન ડીટી ઇઝ ઇક્વલ ટુ સંકલન એક્સ ડીએક્સ. હવે સમજો, ધારો કે ટી બરાબર
T1 સમયે બરફની જાડાઈ હતી x1 અને T બરાબર T2 સમયે બરફની જાડાઈ હતી x2. સમજો આપણે કોઈ પણ સમય માટે આન્સર લાવીએ તો શું આવશે? અહીંયા KT છેદમાં રોયલ એમને રાખીએ અને અહીંયા શું આવશે? આ એકનું સંકલન T સાપેક્ષ થાય T, લિમિટ શું આવશે T2 થી T1 અને x ની એક ઘાતનું સંકલન શું થાય? x2/2. શું થાય? x2/2 આવશે લિમિટ x1 થી x2. x2/2 છે, x2/2 છે. મૂકીએ કિંમત તો શું આવશે? KT છેદમાં રોયલ અહીંયા આવશે T2 - T1 ઇઝ ઇક્વલ ટુ આ 2 આગળ લઈ લે 1/2 કરી દો. એ શું થશે? x2² - x1². શું થશે? x2² - x1². આ બે અહીંયા ગુણ નાખું તો શું આન્સર આવશે? જો માટે સાબિત એવું થયું 2 KT upon રોયલ કાઉન્સમાં T2 - T1 ઇઝ ઇક્વલ ટુ x2² - x1². માટે સાબિત થયું સમય કેટલો લાગે? T2 - T1 અથવા ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી શું છે? તાપમાન, સમય છે, સમયનો ફેરફાર. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ રોયલ અપોન 2 KT. કેટલી KT આવી? 2 KT આવી. રોયલ લાઈફ જોતો તો છોકરો રોયલ લાઈફ જીવવામાં રહી ગયો, એમાં 2 KT આવી ગઈ. યાદ રહી જશે? રોયલ અપોન 2 KT. તો રોયલ એટલે ખબર ને આમ રાજાશાહીવાળી લાઈફ. રોયલ લાઈફ જીવવામાં 2 KT આવી ગઈ ઇન્ટુ શું આવશે અહીંયા? x2² - x1². તમારે સૂત્ર યાદ રાખવાનું છે. નીટમાં અને જીમાં બંનેમાં IMP, જી એડવાન્સ માટે પણ IMP સૂત્ર છે. સૂત્ર શું કહેજો? રો કેવા અચળ બધા પદ સમજવા જરૂરી છે. માટે ડેલ્ટા ટી શું આવશે? ડેલ્ટા ટી બરાબર રોયલ લાઈફ જીવવામાં 2 KT આવી ગઈ ઇન્ટુ x2² - x1². x2 શું છે? નવી જાડાઈ. x2 શું છે? પ્રારંભિક જાડાઈ. બરાબર. તો આટલો આન્સર તમારો આવશે. મતલબ આમ જો કે સમય ઇઝ પ્રપોર્શનલ ટુ x². ડેલ્ટા ટી ઇઝ પ્રપોર્શનલ ટુ x². મતલબ શું થાય? તમે 1 સેકન્ડ વધારશો તો બરફનો જાડાઈ જે છે વર્ગના અનુસાર વધે. સમજ પડે કે નથી પડતી? બરફની સમય છે એ x² ના પ્રપોર્શનલમાં છે. બરાબર છે. ટૂંકમાં તમારે જાડાઈ જે છે, ઘણા અંદર જરા સૂત્ર ક્યાંથી આવ્યું? અરે હું એમ કહું, માનો કે T બરાબર 0 સમય લઈ લો. T બરાબર 0 સમયે x1 0 હોય તો સૂત્ર શું આવે? વિચારો. આ T1 શું મૂકી દો? 0 મૂકી દો. T1 0 મૂકી દો અને x1 એ 0 મૂકી દો તો શું સાબિત થયું? રોયલ છેદમાં 2 KT ઇન્ટુ x2². સાબિત થયું T2 પ્રપોર્શનલ ટુ x2². એના આધારે લખ્યું છે T પ્રપોર્શનલ ટુ x². મતલબ જો સમય છે એ x ના વર્ગના સમપ્રમાણમાં છે. મતલબ શું થાય? મારી જાડાઈ અત્યારે ધારો કે 1 મીટર છે. મારી જાડાઈ 1 મીટર છે. જાડાઈ મારે 2 મીટર કરવી છે તો x ડબલ થયા તો સમય 4 ગણો થાય. જો સમજ પડે કે નથી પડતી? ધારો કે મારી જાડાઈ 1 મીટર છે, મારી જાડાઈ 3 ગણી કરવી છે. જાડાઈ મારે 3 ગણી કરવી છે તો 3 નો વર્ગ 9, સમય 9 ગણો લાગશે. સમજ પડે કે નથી પડતી? તો સમય 9 ગણો લાગે. ટૂંકમાં જો સમય બહુ વધારે લાગે, મારે જાડાઈ મારે બમણી કરવી હોય તો સમય લાગે 4 કલાક. માનો કે 1 મીટર જાડાઈ હતી ઓલરેડી અને મારે જાડાઈ બમણી કરવી છે તો કુલ સમય કેટલો થાય? 4 કલાક. તો નવી 3 કલાક લાગે. એના પછી જાડાઈ 1 મીટરની 2 મીટર થશે. તો વિચારો કુદરતની મહેરબાની છે કે બહુ વધારે સમય લાગશે. મારી પાસે જાડાઈ 1 મીટર છે, મારે 2 મીટર જાડાઈનું બરફ કરવો છે તો કેટલો સમય લાગે એનો? 4 કલાક. ધારો કે 1 મીટરમાં કરવા માટે 1 કલાક લાગતી હોય તો 2 કલાક માટે 2 મીટર માટે કેટલી લાગે? 2 કલાક નહીં લાગે, 4 કલાક લાગશે. વિચારો તો 1 મીટર થવામાં 1 કલાક જ લાગી, પણ બીજી નવી 1 મીટર થવામાં નવી 3 કલાક લાગશે. હું એમ કહેવા માંગુ છું. તો વિચારો 1 મીટર જાડાઈ વધવામાં, આ તો ખરી મેં એક્ઝામ્પલ આપું છું, 1 મીટર જાડાઈ ન વધે ભાઈ 1 કલાકમાં, બહુ સમય લાગે. ત્યાં આરામથી સવાર પાછી પડી જાય. તો આ સમીકરણ તમારે યાદ રાખવું છે અને આનો એક્ઝામ્પલ બહુ પૂછાય છે તો હું ફરીથી તમને સમજાવી દઉં સમીકરણ કેટલું તમારે યાદ રાખવાનું છે. તો સમીકરણ આવ્યું હતું છેલ્લે T2 - T1 ઇઝ ઇક્વલ ટુ રોયલ લાઈફ જીવવામાં 2 KT આવી ગઈ 2 KT ઇન્ટુ x2² - x1². સમજ પડે છે? અને પછી સાબિત એવું થાય કે T ઇઝ પ્રપોર્શનલ ટુ x². મતલબ કે માનો કે મારી જાડાઈ જે છે x1 જેમ x2 જેમ x3 જેમ x4 એ કેટલી છે? 1 જેમ 2 જેમ 3 જેમ 4 જેમ 5 જેમ ... છે. તો T1 જેમ T2 જેમ T3 જેમ T4 શું હશે? 1 જેમ 4 જેમ 9 જેમ 16 જેમ 25. તો આ IMP છે. મારે જાડાઈ 3 ગણી કરવી તો સમય 9 ગણો લાગે. જાડાઈ 5 ગણી કરવી તો સમય 25 ગણો લાગે. સમજ પડે કે નહીં? ધારો કે 1 સેન્ટીમીટરનું સ્તર છે, એની જાડાઈ તમારે 25 સેન્ટીમીટર કરવી, સોરી 5 સેન્ટીમીટર કરવી છે તો ધારો કે આના માટે 1 કલાક લાગ્યું તો આના માટે 25 કલાક લાગશે. તો આ IMP છે. અને સૂત્ર શું આવશે? એક્ઝેક્ટલી આ આવશે. તમને એમ દાખલામાં કહી દે કે એક બરફ, દાખલો કેવો પૂછે? જો આ તમને કહી દઉં, તમને રો આપી દેશે, બરફની ઘનતા આટલી છે, બરફ માટે L આપી દેશે, 2 તો આપશે નહીં, કે આપી દેશે, તાપમાન હવાનું, તાપમાન કોણ છે? હવાનું. હવાનું તાપમાન આ પ્રમાણે છે -10 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો લેવાનું કેટલું? 10 લેવાનું. કેટલું લેવાનું? 10 લેવાનું. તાપમાન 10 જ લેવાનું, -10 નહીં મૂકવાનું ભાઈ. અહીંયા આપણે -T લીધું હતું, T 10 આપી દીધું. ટૂંકમાં તમને આ બધી વસ્તુ આપી દેશે. પછી એમ કહેશે
એક બરફનો સ્તર ઓલરેડી 1 સેન્ટીમીટરનો છે તો x1 કેટલા આપ્યા છે? x1 કેટલા આપ્યા છે? 1 સેન્ટીમીટર. કેટલા આપ્યા? 1 સેન્ટીમીટર. અને 5 સેન્ટીમીટર થવામાં કેટલો સમય લાગે? તો આ દાખલો આવડશે કે નહીં આવે? તો આપણે ડેલ્ટા ટી શોધવાનું. x1 કેટલા મૂકવાના? 1 સેન્ટીમીટર અને x2 મૂકવાના 5 સેન્ટીમીટર. ડેલ્ટા ટી મળે કે ના મળે? આરામથી મળે. બીજો દાખલો આ ટાઈપનો પૂછે, તમને એમ કહે છે બરફનો સ્તર છે જ નહીં, તો x1 કેટલા મૂકવાના? 0. તો એમ કહે છે 5 સેન્ટીમીટર થવામાં કેટલો સમય લાગે? તો x2 5 મૂકવાના અને x મૂકવાના 0. x1 કેટલા મૂકવાના? 0. તો આ પ્રમાણે દાખલો આવે છે. સૂત્ર આવશે ડેલ્ટા ટી બરાબર રોયલ છેદમાં 2kt x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર. ઇફ x1 ઇઝ ઇક્વલ ટુ 0, ટૂંકમાં શરૂઆતમાં કોઈ બરફ જ ના હોય તો શું આવશે સમય? ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ રોયલ અપોન 2kt ઇન્ટુ ઓનલી x2 સ્ક્વેર. બરાબર. તો આ પણ દાખલા ઘણી વખત પૂછાય છે કે બરફ ઓલરેડી હોય જ નહીં તો શું મૂકવાનું? x1 0 મૂકી દેવાનું અને કંઈ ફરક નહીં પડે આપણને. અને જો બરફ ઓલરેડી હોય કે તમને કીધું 5 સેન્ટીમીટરનો બરફ છે અને 10 સેન્ટીમીટરનો કરવો છે તો કેટલો સમય લાગે? તો શું મૂકવાનું હોય? x1 મૂકવાના 5 અને x2 મૂકવાના 10. તો શું થશે? 10નો વર્ગ 100 માઇનસ 5નો વર્ગ 25 અને CSIમાં ફેરવવા પડે તો તમને સમય મળી જશે. તો આ થિયરી બહુ સારી થિયરી હતી, મને બહુ પસંદ છે આ થિયરી. બરાબર છે. અને આમાં ઘણું પ્રેક્ટિકલ પણ શીખવા મળે એવું છે. અને ખાસ વાત આ છે કે સમય જો વધારે લાગે છે, મારે જાડાઈ 1 ગણીમાંથી 2 ગણી કરવી હોય તો સમય 4 ગણો કરવો પડે. 1 ગણીમાંથી 3 ગણી કરવી તો સમય 9 ગણો કરવો પડે. જાડાઈ મારે 2 ગણીમાંથી 3 ગણી કરવી તો સમય 4 ગણામાંથી 9 ગણો કરવો પડે. એ રીતે તો તમારા દાખલાના બહુ ઝાઝા પૂછાય છે અને દાખલા 100% તમને આના ક્યાંક ને ક્યાંક જોવા મળશે. તો આ દાખલો આ થિયરી અહીંયા પતે છે અને લેક્ચર પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો લેક્ચર જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બરાબર છે. અને નવા લેક્ચરમાં તમારી સાથે ફરી વખત મુલાકાત થશે. થેન્ક યુ સો મચ.